જ્યારે આપણે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ આપણે અયોધ્યામાં ત્યારે 7 જ આચાર્યોને ત્યાં બોલાવવામાં આવેલા, નિમંત્રણ આપેલું, એમાંથી તમે એક હતા. જે ચેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એની ઉપર અમારા શાસ્ત્રોને પ્રત સ્વરૂપે મોકલવામાં આવેલું. અભયભાઈ, તમે નહીં માનો, વચ્ચે એવો દેશની અંદર સમય આવેલો કે 8 પગવાળી ગાય છે ને એને કાપી અને યજ્ઞમાં હોમ કરો, આવું વિધર્મી લોકોએ કીધેલું છે. તો મેં એમને પૂછ્યું, મેં કીધું ગરુડ પુરાણ કેમ નથી થઈ રહ્યું? એ બ્રાહ્મણ જ હતા, એટલે એમને પહેલા 2-3 વાર આવેલા, હું રૂકતી, મેં કીધું ક્યાં છે ગરુડ પુરાણ, વાંચવાનું નથી? તો કે તમે પહેલા છો જેમને પૂછ્યું ગરુડ પુરાણનું, કે અહીંયા કોઈને ખબર જ નથી. એટલે આઈ વોઝ શોક કે આવું કેવી રીતે હોય, મૃત્યુ પછી કોઈનું મરણ થાય તો ગરુડ પુરાણ વાંચવું જરૂરી છે. તો નું માસિક ધર્મનું જે આવે છે અને એમાં એવું કહે છે કે મંદિર નહીં જવાની, પૂજા નહીં કરવાનું, આ તે, આ બધું કોઈ પણ શાસ્ત્રમાં છે ક્યાંય કે આવું ના કરવું જોઈએ? નમસ્તે ગુરુજી. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં, અને ખૂબ ખૂબ આભાર કે તમે અમને સમય આપ્યો અને આટલા વ્યસ્ત તમારા સ્કેડ્યુલમાંથી તમે અહીંયા આવ્યા છો. ખૂબ ધન્યવાદ. અમને પણ ખૂબ જ આનંદ થયો તમને મળીને, અને તમારી અંદર જે જ્ઞાન છે તે પણ અમને સાંભળવા મળશે. આફ્ટર ઓલ બધાય પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે, જી તો અવશ્ય ચર્ચાઓના મંથનમાંથી કંઈક જ્ઞાન મને પણ પ્રાપ્ત થશે. શરૂઆત હું છે ને આપણે જે હમણાં ચર્ચા કરી રહ્યા હતા એનાથી કરવા માંગીશ કે હવે જેમ મેરેજની સિઝન આવે છે, આપણે લગ્નની સિઝન આવી રહી છે, તો તમે જે કીધું કે લગ્ન એ કંઈ નામ જ નથી, તો આનું સાચું નામ શું છે અને શું વિધિ છે? જુઓ છો ને, ભારતીય પરંપરાની અંદર જે સનાતન પરંપરા છે તેની અંદર આપણે ત્યાં 16 સંસ્કારોનું મહાત્મય છે. આ વસ્તુની તો બધાને ખ્યાલ છે. તેમાંથી જે લગ્ન આપણે કહીએ છીએ તો એ લગ્નની વિશે મૂળ શબ્દનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે શબ્દ છે વાગ્દાન સંસ્કાર. તો એ વાગ્દાન સંસ્કાર છે એને આપણે અત્યારના સમયમાં લગ્ન વિધિ કહીએ છીએ, કે જે લગ્ન ગ્રંથિથી આપણે જોડાવાની વાત કરીએ છીએ. તો વાગ્દાન સંસ્કાર છે, તેના દ્વારા જે જોડાણ છે, તો તેનું મહાત્મય શું છે? તેનું મહાત્મય તમને હું સમજાવું. અત્યારે કોઈ પણ પ્રકારની આપણે બુદ્ધિ ચાતુર્યતાનો ઉપયોગ નહીં કરતા, એમનામ જ જો સહજ રીતે સમજવું હોય તો ભગવાન શિવ અને પાર્વતીજીના જ્યારે લગ્ન થયા ત્યારે એમણે ઈશ્વર હોવા છતાં પણ લગ્ન વિધિ કમ્પ્લીટ કરેલી છે. બરાબર, શાસ્ત્રમાં અનુવર્ણન છે બહુ સારી રીતે. જ્યારે ભગવાન રામચંદ્રના લગ્ન થયા તો એમને લગ્ન વિધિએ પ્રોપર કરેલી છે. જ્યારે ભગવાન નારાયણના લગ્ન થાય છે લક્ષ્મીજી સાથે, તો એમણે પણ એકદમ શ્રેષ્ઠતાપૂર્વક એ વિધિ કરેલી છે. આપણે જેમને ઈશ્વર કહીએ છીએ એ ઈશ્વર પણ જો આ વાગ્દાન સંસ્કારને એકદમ શાસ્ત્રોક્ત મત અનુસાર ફોલો કરતા હોય છે તો આપણે કેમ ન કરવું જોઈએ? આપણે એમાં સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. પણ અત્યારે દુર્ભાગ્યતા એ છે, અને કળયુગનો પ્રભાવ પણ કહી શકાય, કે જે સત્ય છે એની અંદર કોઈને નથી કરવું, એ સિવાયના બીજા બધા જ કાર્ય કરવા છે. તો વાગ્દાન સંસ્કારની અંદર તમે કોઈ પણ વડીલ લ્યો કે કોઈ પણ દંપતી લ્યો, અથવા તો તમે લગ્ન પૂર્ણ થઈ જાય જે દંપતીના, અને નીચે ઉતરતાની સાથે જ તમે એમને એમ પૂછો કે કેટલા ફેરા ફેર્યા, તો કહેશે 4 ફેરા. તો એ 4 ફેરાનો અર્થ શું છે અને શું કામ ને તમે એ ફેરા ફેર્યા એ તમે પૂછશો, તો દુર્ભાગ્યતા એ છે કે લગ્ન પરિપૂર્ણ કરીને ઉતરનાર દંપતી 5 મિનિટ માત્ર પછી પૂછશો તો પણ એને ખબર નહીં હોય, કેમ કે એનું લેશ માત્ર ધ્યાન એની અંદર નથી. અને જો ધ્યાન વગર તો એક સામાન્ય ભાખરી બનાવવામાં આવે તો એ પણ શ્રેષ્ઠ બનતી નથી. તો એ વાગ્દાન સંસ્કાર છે એ કઈ રીતના પરિપૂર્ણ થાય? પણ એ સંસ્કાર જે આપણને આપવામાં આવ્યો છે એનું શાસ્ત્રની અંદર લૌકિક અને અલૌકિક આ બંને રીતે બહુ મહાત્મય છે, અત્યંત મહાત્મય છે. હું તમને કહું કે લગ્ન જીવનની એ વિધિની અંદર એટલી બધી તાકાત છે કે જો એ લગ્ન વિધિ છે એ સત્ય ન થાય તો જ્યારે વ્યક્તિ એ વૃદ્ધ થઈ અને મૃત્યુ પામે ત્યાર પછી જે એના સંતાનો હોય એ જો શ્રાદ્ધાદિક કાર્યો કરે
તો એ શ્રાદ્ધ પણ જો લગ્નની વિધિ સાચી ન થઈ હોય ને તો એ માતા પિતાને પહોંચતું નથી. આટલી બધી ઇફેક્ટ કરતા આ લગ્નની વિધિ છે. અત્યારે તો 90% વિધિ ખોટી જ થતી હોય છે. હા, હવે અત્યારના સમયમાં શું ચાલી રહ્યું છે કે લોકો બધી જ જગ્યાએ પરફેક્શન લાવવાનો પ્રયત્ન કરે છે, માત્ર વિધિ સિવાય. હા, વિધિમાં ધ્યાન એમને આપવું નથી. હવે હમણાં જ આપણે ચર્ચા થઈ એ પ્રમાણે હું તમને એક વાત કરું તો આપણા જેટલા પણ દર્શક મિત્રો જોવાવાળા હોય એમને પણ થોડુંક આ બાબતે જ્ઞાનની પ્રાપ્તિ થાય કે આવતા જ મહિને મારે એક લગ્ન છે કે જે લોનાવલાની અંદર બહુ શ્રેષ્ઠ પ્રકારનું રિસોર્ટ છે, ડેલા રિસોર્ટ એવું એક નામ છે. તે જગ્યા ઉપર ડેસ્ટિનેશન વેડિંગ છે. આજથી 3 મહિના પહેલા એની ઇન્ક્વાયરી જ્યારે મને આવી તો એ જે ડેટ્સ મને આપવામાં આવી એ ડેટ્સની અંદર મારે એક યજ્ઞ હતો, પણ અત્યંત એ બધાનો ફોર્સ હતો કે તમારે આ લગ્ન કરાવવા માટે આવવાના છે. હવે ફોર્સ હતો એટલે મેં એમને કોલ કરીને જણાવ્યું કે ભાઈ સૌથી પહેલાં મારે તમારી સાથે એક મીટિંગ કરવી છે. કેમ? મારે સમજાવવું છે અમુક વસ્તુ. અચ્છા, ઓકે, કોઈ વાંધો નહીં. દીકરો, દીકરી, દીકરાના માતા પિતા અને દીકરીના માતા પિતા અને હું આ રીતના 6-7 લોકોએ ભેગા મળીને આપણે ચર્ચા કરવી છે અને 1-1.5 કલાકનો સમય મારે જોઈએ છે. એ લોકોને પરિવારોમાં બહુ બધા લોકો એમ કીધું કે અરે વાહ, કેટલા શ્રેષ્ઠ આચાર્ય છે કે લગ્ન પહેલા એક મીટિંગ કરે છે. અમુક લોકો એવું પણ કીધું કે આવું બધું શું હોય, લગ્ન તો બહુ બધા લોકોએ કર્યા, અગાઉ શું મીટિંગ કરવાની હોય, એવું કાંઈ હોય નહીં. તો ઝાંકી રહી ભાવના જેસી પ્રભુ મૂર્તિને દેખી તેસી, જેવી જેની ભાવના એવા એને વિચારો કરી લીધા, પૂર્વ બાંધી લીધા. પછી જ્યારે મીટિંગનો ટાઈમ આવ્યો ત્યારે આખું કુટુંબ પરિવાર ભેગું થયું ને બધાએ બેઠા અને મેં જે સ્ટાર્ટ કર્યું, મેં સમજાવ્યું તો ત્યાં વડીલોમાં પણ જેટલા બેઠેલા હતા ત્યારથી ટોટલ લોકોને 1 કલાકની મેં જે લગ્ન વિષયક ચર્ચા કરી એમાંથી કાંઈ માહિતી હતી નહીં. હવે જો લગ્નની વિધિ એમનામ જ પૂરી થઈ જાત તો એ દંપતીને પછી પણ એની મહાત્મ્યની કોઈ ખબર હોત નહીં. હવે મેં શું કર્યું છે, મેં લગ્ન વિધિ નથી સમજાવી પણ લગ્ન વિધિનું મહાત્મ્ય સમજાવ્યું. હવે આ કેવું છે કે તમારી પાસે કોઈ પણ 1-2 કરોડનો પથ્થર હોય, તમે 20 વર્ષથી એને ખાંડણીયા સ્વરૂપે ઉપયોગમાં લ્યો છો, તમને ખ્યાલ નહીં હોય કે આનો એટલી બધી કિંમત છે, અથવા તો તમે કોઈ પાપડ બનાવો છો તો એના ઉપર વજન સ્વરૂપે એને મૂકો છો, પણ કોઈ પણ જાણકાર વ્યક્તિ આવીને તમને એમ કે તમે આ પથ્થર છે તો કે આ તો 2 કરોડની રફ છે ડાયમંડની, તો આપણને એનું કેટલું મૂલ્ય વધી જાય. આપણે એને ડાયમંડ ને તિજોરીમાં મૂકી દઈશું, સાચવશું. એ રીતના અત્યારના સમયે તકલીફ શું છે, પહેલાના લગ્ન એટલા માટે શ્રેષ્ઠ એમનામ થતા કેમ કે તમામ લોકોને સનાતન સંસ્કૃતિના ટોપિક ટોટલ ખ્યાલ હતા કે આપણે આ કરીએ છીએ એનું મહાત્મ્ય શું છે, એનું મૂલ્ય ખબર હતી. એટલા માટે પહેલા બ્રાહ્મણ દેવતાઓએ ઘરે જઈને આવી મીટિંગ નહીં કરવી પડતી. પણ અત્યારે હાલ મેં આ એક નવું સ્ટાર્ટ કર્યું કે મારે લોકોના ઘરે જવાનું, એને હું સમજાવું કે ભાઈ હું કમ્પ્લીટ વૈદિક લગ્ન પરંપરાથી જો તમને વિધિ હું કરવાનું છે મારે, તો હું તમને કહું એ પ્રકારે જ હું વિધિ કરીશ. હું તમારા રિવાજ પ્રમાણે નહીં કરું, હું શાસ્ત્રમાં લખ્યું છે તે પ્રકારે તમને વિધિ કરી અને આપીશ. તો એ લોકો જ્યારે સમજ્યા એનું મૂલ્ય તો એમણે કીધું કે તમારે જ કાર્ય કરવાનું છે અને એ કાર્ય કરવા માટે તમારે ટાઈમ પર આવી જવાનું છે અને પરિપૂર્ણ તમારે જ કરવાનું છે. તકલીફ એ છે કે લોકોને પણ મહાત્મ્ય નથી રહ્યું અને કરાવનાર બ્રાહ્મણ આચાર્ય છે એમને પણ કહેવાનો સમય નથી રહ્યો. તો આ બંનેની વચ્ચે દુખી છે એ ધર્મ છે અને ધર્મની આ બધી વિધિ છે. તો આ વાક સંસ્કાર એનું ડેફિનેશન શું, એનું શું મતલબ? જો આ વાકદાન સંસ્કાર છે ને, તમે એનું એક સમાનાર્થી સ્વરૂપે તમે એક નામ સાંભળ્યું છે લગભગ કોઈ પણ જગ્યાએ, પાણી ગ્રહણ. પાણી ગ્રહણ, હા બરોબર, પાણી ગ્રહણ. તો પાણી ગ્રહણ એટલે પાણી એટલે શું? પાણી ગ્રહણમાં પાણી એટલે શું? એટલે કે હસ્ત, આપણો હાથ. ગ્રહણ એટલે કે ધારણ કરવો. તો આપણે દીકરીનો હાથ છે એ દીકરાના હાથની અંદર આપીએ છીએ, એને આપણે પાણી ગ્રહણ કરીએ છીએ. વાગદાન સંસ્કાર, તો વાગદાન સંસ્કારનો પારમાર્થિક શબ્દનો અર્થ કેવો થાય છે કે જે આપણી દીકરી છે એ દીકરીને આપણે જે દાન કરીએ છીએ, કન્યા દાન જે આપણે કહીએ છીએ, એનો જ એક સાંસ્કૃતિક શબ્દ એટલે વાગદાન સંસ્કાર છે. એ વાગદાન સંસ્કાર છે તેના દ્વારા મૂળ એનો અર્થ શું થાય સંજ્ઞાતિક લેવલે, તો એમાં આપણે સમજીએ ગોત્રીકરણ. હવે એનો મૂળ પાયો ગોત્રીકરણ છે. ગોત્રીકરણ એટલે શું? ગોત્રીકરણ એટલે તમામ લોકોના ગોત્ર છે. એ તો આપણને ખબર જ છે કે તમામ લોકોના અલગ અલગ સ્વરૂપે ગોત્ર છે. હવે
આપણે તો વૈદિક સનાતન સંસ્કૃતિમાં કહીએ જ છીએ કે એક ગોત્રની અંદર લગ્ન ન થાય, ન થાય. નાડી દોષની આવે. તકલીફ થાય, એના દ્વારા સંતાનમાં તકલીફ થાય, આપણે કહીએ છીએ. પણ આ એક સાથે વિજ્ઞાનની સાથે આપણે જોડાયેલા કેટલા કહેવાઈએ કે વિદેશી લોકો છે એ પણ કહે છે કે એક જીન્સની અંદર લગ્ન થાય નહીં, અને જો કરીએ તો એ બાળક છે એ ફોલ્ટ વાળું બાળક જન્મતું હોય છે. બરોબર છે. તો એ રીતે ગોત્રીકરણ કોને કહેવાય છે કે દીકરીના પિતાનું જે ગોત્ર છે તેમાંથી મંત્રોચ્ચાર દ્વારા એ દીકરીને છોડાવવાની છે અને પતિના ગોત્રની અંદર ભેળવવી. આનું અર્થ ગોત્રીકરણ એટલે વાગદાન સંસ્કાર છે. પણ આપણા શાસ્ત્રોમાં કન્યાદાન એવો શબ્દ છે ખરો? જો આપણા શાસ્ત્રોમાં કન્યાદાન નથી ને. આપણા શાસ્ત્રમાં શબ્દ શું છે? બહુ મહાત્મ્ય સ્વરૂપનો છે. તમને ખબર છે કે વિષ્ણુ ભગવાનની છે આખી શેષ શૈયા કઈ રીતના છે તમે સમજો. જમણા હાથથી મસ્તકને ટેકો આપેલો છે, ક્ષીરસાગરનો સમુદ્ર છે, શેષ નાગની શૈયા છે, મહાલક્ષ્મી પોતે જેના ચરણ કમળ દબાવી રહ્યા છે, અર્ધ મિચેલી આંખો છે, અને મંદ મંદ મુસ્કુરાતા ભગવાન શ્રી હરિએ સમગ્ર પૃથ્વીનું પાલન પોષણ અને રક્ષણ કરી રહ્યા છે. આ એની પ્રતિકૃતિ છે. હવે આટલા મોટા મહાલક્ષ્મી હોવા છતાં પણ એ ભગવાન નારાયણના પગ દબાવી રહ્યા છે કે જેની માટે આપણે એની એક લેશ કૃપા માટે આપણે લોકો મરી રહ્યા છે અત્યારે સંસારના લોકો. બરોબર છે. એ ખુદ મહાલક્ષ્મી છે એ એમના પગ દબાવે છે, અને ભગવાન નારાયણ છે એ નિર્લેપ કે એમની સામું પણ જોતા નથી. એને એનું અહંકાર નથી કે લક્ષ્મી મારા પગ દબાવે છે. તો જ્યારે લગ્ન થાય છે ને તો એ લગ્નની અંદર વરરાજા અને જે કન્યા છે એ બંને વિષ્ણુ અને લક્ષ્મી સ્વરૂપ છે. તો એટલા માટે જે જૂતા ચોરીની આ બધી જે રસમ છે એ બધી રસમ છે એ માણસ દ્વારા ક્રિએટ કરેલી છે, કોઈ આધ્યાત્મિક શાસ્ત્રની અંદર તો આપેલી વસ્તુ છે નહીં. એટલા માટે જ તે જે જાણકાર આચાર્યો છે બ્રાહ્મણ દેવતાઓ એ ના પાડે છે કે તમે આ નહીં કરો. આ ભગવાન વિષ્ણુ સ્વરૂપ અત્યારે છે, આ અત્યારે લક્ષ્મી સ્વરૂપ છે, તમે આની મજાક નહીં કરો. તો એ બહુ સિરિયસ વસ્તુ છે. 16 સંસ્કારોમાં જેટલું મહાત્મય ગર્ભ સંસ્કારનું છે, જેટલું મહાત્મય અંતિમ સંસ્કારનું છે, એટલું જ મહાત્મય વાગદાન સંસ્કારનું છે. હા, એટલે અમુક લોકો અત્યારના જમાનામાં કન્યાદાનનો ઉલટો મતલબ કહે છે કે કેમ કન્યાનું દાન? કન્યાનું દાન નથી, કન્યાનું દાન નથી, કન્યાને દાન છે. કન્યાને દાન છે. કન્યાને અમે આપીએ છીએ. આની પેલા બહુ વિસ્તૃત સ્વરૂપે એક જગ્યા ઉપર અમારે પોડકાસ્ટમાં તે સ્ત્રીનું મહાત્મ્ય વિશે ચર્ચા થયેલી. એનું એક ઝાંખી સ્વરૂપે તમને એક વાત કરું. તમે આ વાત સાંભળી જ છે, બધા લોકોએ લગભગ સાંભળી છે કે આપણા શાસ્ત્રોમાં શું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમ્યન્તે દેવતા. બરોબર, કે જ્યાં જ્યાં નારીઓનું સન્માન છે તે જગ્યા ઉપર દેવતાઓ રમણ કરે છે, વાસ કરે છે. સમગ્ર સંસારના પિતા સ્વરૂપે મહાદેવને માનવામાં આવે છે, તો એવા મહાદેવ પણ નીચે છે, પાછળ પાર્વતી માતાનું સ્થાન ઉપર આપવામાં આવ્યું છે. જે સંસ્કૃતિ આ વસ્તુને માનતી હોય એ કન્યાને ક્યારેય નિકૃષ્ટ ગણી અને આપે એવું બને? આપણે આ સંસ્કૃતિમાંથી આવીએ છીએ કે પુરુષ કરતા સ્ત્રીની પ્રાધાન્યતા વધારે આપવામાં આવી છે. તો એ કોઈ નિકૃષ્ટ વસ્તુ નથી. આ એક વસ્તુ છે કે તમને કોઈ પણ વસ્તુનું પૂર્વાપર સંબંધ સમજાવ્યા વગર જો નેગેટિવ નોલેજ આપવામાં આવે. હવે એવું તો થયેલું જ છે. થોડીક વિષયાંતર વાળી વાત છે, આપણા વિષય કરતા અલગ વાત છે, પણ સાથે હું કહી દઉં, મને બહુ દુઃખની બનેલી વાત છે કે ભગવદ્ ગીતા છે એમાં ભગવાન કૃષ્ણએ શું કીધું કે માસાના માર્ગ શીર્ષોહમ, બધાય મહિનાઓમાં હું માક્ષર નામનો મહિનો છું. વેદાનામ સામ વેદોસ્મિન, બધાય વેદોમાં હું સામવેદ છું. એવી રીતના વૃક્ષોનું શું કીધું કે વૃક્ષાનામ અશ્વત્થોહમ, કે બધાય વૃક્ષમાં હું પીપળાનું વૃક્ષ છું એમ કીધું. હવે જે વિધર્મીઓ આપણા દેશમાં આવ્યા એને ખબર હતી કે આ દેશની અંદર અત્યંત મહાત્મય આ લોકોને કયા વૃક્ષનું છે, તો કે પીપળાના વૃક્ષનું છે. બહુ છે, ભગવાન માને છે, કેમ કે ભગવાને કીધું છે કે બધાય વૃક્ષોમાં હું ખુદ અશ્વત્થ છું, એટલે કે પીપળો છું. બરોબર, તો એ લોકોએ શું કીધું? કહેવત પાડી કે ભૂતને પીપળા મળી રહે. નેગેટિવ, કરેક્ટ, ભૂતને પીપળા મળી રહે, આવી એક કહેવત પાડી દીધી. એને આપણે નેગેટિવ એક છાપ આપી દીધી. બીજું કે આ સનાતન સંસ્કૃતિને ટકાવી રાખનાર જ્ઞાતિ કોણ છે? બ્રાહ્મણ. તો એ પંડિતને ચલચિત્રોમાં કેવી રીતના ખરાબ રીતે વર્ણવી દીધા, અથવા તો એક ન્યુસન્સ તરીકે અથવા તો કોમેડી પાત્ર તરીકે લઈ લીધા કે જેની સિરિયસતા હતી એ લોકોના માઇન્ડમાંથી કાઢો. તો જ તે આ લોકોનું અધોપતન થશે. એટલે સમજી વિચારીને જ કરવામાં, સમજી વિચારીને કમ્પ્લીટ આખો પ્રોપોગેન્ડા સેટ કરી અને લોકોના મસ્તિષ્કની અંદર એ વાતને ફિક્સ કરી દેવામાં આવી. હવે તમે વિચાર કરો કે મહાભારત વિશે એવું કહી દેવામાં આવ્યું
કે મહાભારત ઘરમાં રાખો તો મહાભારત થાય. હા હવે મહાભારતનો પ્રથમ શ્લોક માત્ર તમે જો વાંચો તો તમને ખ્યાલ પડે કે આ મહાભારત છે એ જેના ઘર અંદર હોય ત્યાં ભગવાનની અનન્ય કૃપા થાય છે. correct. હવે એ મહાભારતને તમે જો વાંચો તો રાજધર્મ કોને કહેવાય, સ્ત્રી ધર્મ કોને કહેવાય, પુરુષ ધર્મ કોને કહેવાય, નિજ ધર્મ કોને કહેવાય, પરધર્મ કોને કહેવાય, સેવા ધર્મ કોને કહેવાય, આ બધાનું પરફેક્ટ નોલેજ એ મહાભારતમાંથી આપણને પ્રાપ્ત થાય. એટલું મોટું મહાકાવ્ય આપણી પાસે છે, હા. પણ એ વિધર્મીઓએ આપણા માઇન્ડમાં શું સેટ કર્યું? મહાભારત ન રખાય, હા આપણાથી દૂર કરવા માટે. હા સાચી વાત. તો આ રીતે આપણી જેટલી વસ્તુ આપણી માટે સારું કરે છે ને એને દૂર કરવા માટે વિધર્મી લોકોએ, અને દુર્ભાગ્યની વાત એ તો છે જ તે કે સંસ્કૃત આપણા લોકોને આવડતું નથી, એટલે એનું ટ્રાન્સલેટ જે આપે એ લોકો જે વાંચી લે છે. નહીં માનો, ગરુડ પુરાણ જ તે મારું ફેવરિટ પુરાણ છે, અને ગરુડ પુરાણનો મારો જેટલો અભ્યાસ છે એટલો એ મારું ટૂંકમાં પ્રિય છે, એટલે મેં એની ઉપર બહુ વિશેષ કરેલું છે. અને અત્યારે હાલ પણ જેટલા કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો પાછળ ગરુડ પુરાણ કરવાનું હોય તો બહુ જ દૂર દૂરથી લોકો મને બોલાવે આ એક ગરુડ પુરાણ માટે. કોઈ આવા રિવાજો ને બધું કશું કરતા જ નથી. તો હું પણ લાઈક બીજો દિવસ થયેલો, અમારા ત્યાં બી ગરુડ પુરાણ વાંચે, બધા બેસે, ફોટો મૂક્યો હોય, ચા પાણી એ બધું હોય. તો મેં એમને પૂછ્યું, મેં કીધું ગરુડ પુરાણ કેમ નથી થઈ રહ્યું? એ બ્રાહ્મણ જ હતા, એટલે એમને પહેલા 2-3 વાર આવેલા, હું ઓળખતી હતી. મેં કીધું ક્યાં છે ગરુડ પુરાણ વાંચવાનું નથી? તો કે તમે પહેલા છો જેમને પૂછ્યું ગરુડ પુરાણનું, કે અહીંયા કોઈને ખબર જ નથી. એટલે આઈ વોઝ શોક કે આવું કેવી રીતે હોય? મૃત્યુ પછી કોઈનું મરણ થાય તો ગરુડ પુરાણ વાંચવું જરૂરી છે. મેં એમની જોડે ગરુડ પુરાણ હતું જ નહીં મારા જોડે, કે અહીંયા કોઈ કરતું જ નથી. પછી નોર્મલ લોકો જોડે બી ગરુડ પુરાણ તો હોય જ નહીં, વધારે વધારે ગીતા, મહાભારત, રામાયણ હોય. મેં કીધું કંઈ નહીં તો કંઈ નહીં. પછી હું એક સામે એક રહેતા હતા અંકલ, એમની જોડે ગીતા એ જીવતા હતા ત્યારે વાંચતા બધું, તો એમની જોડેથી લઈ આવી. મેં કીધું ચલો બીજું કંઈ નહીં તો ગીતા વાંચીને સંભળાવો, ભગવદ્ ગીતા થઈ જાય એમ. એટલે પછી મેં વાંચીને સંભળાવવાનું ચાલુ કર્યું, કે લેડીઝ બધા બેસતા અને હું એમને પછી ગીતા વાંચીને સંભળાવતી. મેં કીધું કંઈક તો કરીએ પાછળ. એટલે આવું હતું. મને પણ એવું લાગ્યું કે આવું કેવી રીતે થઈ શકે? તમે આવું લાઈક એને હોમ કરવા તમે બેઠા છો તો કોઈ આવી રીતે સ્વાહા એમ ના કરી શકાય ને. મહારાજે કેવું જોઈએ કે ભાઈ આવી રીતે તમારે. તમને એક વસ્તુ કહું ને પ્રોબ્લેમની, કે સૌથી પહેલા બીજ ખરાબ ક્યારે થાય કોઈ પણ વસ્તુનું ખબર છે? બીજ ખરાબ ત્યારે થાય કે લોક સાહિત્યની અંદર લખ્યું છે કે ધરાવીણ ધાનનો નીપજે અને કુળવીણ માડું ન હોય, ઓઢાના ઘરે જેસલ અને જખરો ત્યારે હોય કે જ્યારે એનીમાં વથલ પદમણી હોય. જ્યારે શ્રેષ્ઠ ભૂમિ હોય ત્યારે એમાં શ્રેષ્ઠ બીજ જન્મે. એટલે સૌથી પહેલા કીધું માતા પિતા ને રેડી એવા એકદમ શ્રેષ્ઠ હોવા જોઈએ. હવે માતા પિતા શ્રેષ્ઠ છે, એના ઘરે બાળકનો જન્મ થયું તો એમાં શું બીજમાં ભેળવવાનું થયું? ખાતર. ખાતર કોણ છે? ખાતર અમે છીએ, અમે ખાતર છીએ. લોકોને જ્યાં છે ત્યાંથી શ્રેષ્ઠની ઉર્ધ્વગમન તરફ લઈ જવા માટેનું ખાતર છીએ. એમાં પણ આપણે ત્યાં સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં અમે રહીએ છીએ, એટલે કાઠિયાવાડની એક પરંપરાની અંદર લખ્યું છે કે એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ સંત, એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ સંત, હે માસુવરાવે ને સંત જગાડે, પણ જગાડે એમ નહીં, ભેળવી દે ભગવંત સંતોનો, સંતોનો પ્રતાપ છે એવો, જનેતાની ગોદના જેવો. કે લોક સાહિત્યમાં આપણા સૌરાષ્ટ્રમાં લખ્યું છે કે એક ડગલું મેં આગળ જોયા જનનીથી જગ સંત. જનની કરતા એક ડગલું હું સંતને શ્રેષ્ઠ કહું છું. કેમ? કે માનો મીઠો હાથ ફરતો હોય અને ગમે એટલી દુવિધામાં, ટેન્શન, દુઃખની અંદર બાળક હોય તો એ છે એ સૂઈ જાય છે અને આરામથી નીંદર આવી જાય છે. પણ માં સુવડાવે અને સંત જગાડે. એ સંત છે જગાડી દે છે, અને જગાડી દે એમ નહીં, અને ભેળવી દે ભગવંત, અને એ ભગવાનની સાથે એનો ભેટો કરાવી દે છે. તો આ રીતે ખાદ્ય જે ખાતર છે, જે શ્રેષ્ઠતા આપે છે, એ બગડ્યું. સૌથી પહેલા શું બગડ્યું? ભૂમિ બગડી, પછી બગડ્યું ખાતર બગડ્યું. તો અત્યારે હાલ તમારી વાત સાચી છે. હું ગઈકાલે અમદાવાદની અત્યારે અંદર એક યજ્ઞ કરવા માટે જ આવ્યો છું. નવા નરોડા કે નિકોલ કંઈક બેની વચ્ચે અમારું પરિવારમાં મેં યજ્ઞ કર્યો. મારા ઘર જેવો સંબંધ છે. અહીંયા યજ્ઞ મેં કર્યો તો મેં એને કમ્પ્લેટ એમના નિયમો સમજાવ્યા કે આને યજ્ઞ કહેવાય, આપણે આ શું કામ કરવો પડે, એની લૌકિક કથા શું છે, એની અલૌકિક કથા શું છે. આ ટોટલ વિધિ સવારથી સાંજ સુધી, રાત્રે મેં 7 વાગે ફ્રી થયા, સવારથી શરૂ કરેલો યજ્ઞ.
બરોબર. તો એમણે કીધું કે અમદાવાદમાં તો બપોર 12 વાગે યજ્ઞ પૂર્ણ થઈ જાય છે. હા થઈ જાય. બરોબર છે. મેં કીધું કેવી રીતના કરતા હશે આ લોકો, મને સમજાતું નથી કે જે યજ્ઞનો ક્રમ જ છે સાંજે 5-6 વાગ્યા પહેલા પતતો નથી, એ યજ્ઞ 12 વાગે કઈ રીતના પતી જાય. ટૂંકમાં 80% કટ થઈ ગયું ને બધું. સામેવાળા વ્યક્તિને રસ નથી અને કેનાર માણસને રસ નથી, બધું કેરવા ખાતર થાય છે. તો હું જેટલા કાર્ય કરું ને લોકોને સમજાવું ને, તો લોકોનો કહેવાનો આગ્રહ એ જ થાય કે આ અમને ખ્યાલ જ નથી. પહેલા તો શું હતું, પહેલા એટલા માટે ડાયરેક્ટ સંસ્કૃતનું ઉચ્ચારણ કરવાનું સ્ટાર્ટ થઈ જતું કે તમામ લોકોને બધું જ્ઞાન ઓલરેડી છે, જ્ઞાન સભર લોકો બેઠા છે કે હા આનો નિયમ આ છે, આનો નિયમ આ છે, આ રીતના કાર્ય કરવાનું છે, જમણા હાથનો સ્પર્શ ક્યારે છે, ડાબા હાથનો સ્પર્શ ક્યારે છે, કયા વિધિઓને શું કહેવાય છે. અત્યારે બાળકોને એ જ નથી ખબર, બાળકોને મોટા મોટાને નથી ખબર. તો એને ત્યાંથી શરૂ કરવું પડશે કે તમે આ પાણીની ચમચી ભરી છે તો તમે શું કામ ભરી છે, એ પાણીની જ શું કામ છે, તમે અહીંયા જ શું કામ બેઠા છો, તમે ચાંદલો કર્યો તો ચોખા જ કેમ લગાડ્યા છે. આ બેઝિક થી સ્ટાર્ટ કરવું પડે એમ છે. એડવાન્સ લેવલ તો પછીની વાત છે, એડવાન્સ તત્વજ્ઞાનની વાત. તો તમે કીધું ને એ પ્રોબ્લેમ છે. એ યજ્ઞની અંદર કેવું જોઈએ કે મૃગી મુદ્રાથી જ તે યજ્ઞ થાય. એ મૃગી મુદ્રામાંથી પણ ચત્તા હાથથી જ તે યજ્ઞ થાય. આ એક માહિતી જો તમારામાં શેર કરવી હોય ને તમે કરી શકો એવી વસ્તુ છે કે તમારે કોઈ પણ કાર્ય કરો ને, આ વસ્તુ હું સમજાવું છું અને અમને અમારા ગુરુજીએ સમજાવેલું છે. જે આપણો હાથ છે એમાં જ્યારે અહીંયા જળ પડે તો આને અગ્નિસ્થળ કહેવામાં આવે છે. આ અગ્નિસ્થળ કહેવાય. અગ્નિસ્થળમાં જળ પડ્યું એટલે એ જળ એકદમ પવિત્ર થયું એમ સમજો, એ ન્યુટ્રલ થયું જળ. આટલા ટાઈમથી જેટલા પણ લોકોએ આપણને સ્પર્શ કરતું કરતું જળ આવતું હોય એ બધાના તત્વથી રહિત થયું મંત્રોચ્ચાર દ્વારા, મંત્રોચ્ચારની સાથે. તમને ખાલી હું એક પ્રેક્ટિકલ સમજાવું છું. હવે અહીંયા જે જળ આવી ગયું, અહીંયાથી જે જળ આમ ચાલે, આમ આ દિશામાં, અહીંયા આને સ્પર્શ થાય, એ દેવની માટે થાય. ઈશ્વર કાર્યમાં બધું જ વસ્તુ અહીંયાથી જાય. કોઈ પણ વસ્તુ હોય, જેમ કે તમારે ભગવાનને ભોગ લગાવતા હોય તો આપણે આ રીતના કરીએ છીએ તો ત્યારે શું આ ભાગ આવ્યો. પછી આપણે જ્યારે સ્વાહા સ્વધા કરીએ છીએ ત્યારે આ રીતના, બરોબર. પછી જ્યારે તર્પણ, મૃત્યુની પાછળ તર્પણમાં દેવ તર્પણ કરીએ ત્યારે એ જળ આગળ જાય છે, કેમ કે અહીંથી સ્પર્શ કરીને જઈને એ જ દેવને પ્રાપ્ત છે. હવે અહીંથી એ જળ આગળ જાય તો દેવ માટે છે, અહીંથી એ જળ અહીંયા આવે તો એ ઋષિઓ માટે છે. એ ઋષિઓ આ રીતના જેટલા કાર્ય થયા એ ઋષિઓ માટે. એટલા માટે આપણે તર્પણ જોઈએ ને, એમાં જેટલા પાણીનો ખોબો ભરેલો હોય એ વચ્ચે છોડાવે જે, એ ઋષિઓનું તર્પણ છે. એ જળ ઋષિને પ્રાપ્ત થાય છે. હવે એ જળ જે છે આને બ્રહ્મ પર્વત કહેવાય. આ જળ અહીંથી જ્યારે આ બાજુએ પોતે લઈએ છીએ પોતાના આત્માની માટે, તો એ આત્માનું કલ્યાણકારી, આત્માની માટેનું જળ છે અહીંથી સ્વીકાર થાય. પોતાનું કાર્ય હોય તો. એટલે તમે યજ્ઞમાં બેઠા હો ને એટલે પેલું જળ છે એ આપણે ખુદે પીવાનું, આચમન કર્મ, બરોબર, એટલે ત્યાંથી પીવાનું છે. અને જ્યારે પિતૃનું કાર્ય છે ત્યારે આ બે આંગળીની વચ્ચે અંગૂઠાનો ભાગ છે ને ત્યાંથી જ એ જળને જોવું જોઈએ. અથવા પિંડ હોય તો એને પણ પકડી અને આમ મૂકવામાં આવે. એટલા માટે એ જળના ખોબા ભરી અને આમ છોડવાના હોય. સમજ્યા તમે? કેમ કે આ સ્થળ છે એ પિતૃનું સ્થળ કહેવામાં આવ્યું છે. આ પણ એક માહિતી, અત્યારના બેઝિક માહિતી આ નથી લોકો પાસે કે આપણે આ શું કામ કરીએ છીએ. અને પાછું 20-20 વર્ષથી જટિલતા સાથે કાર્ય કરતા હોય અને જે ખુદને એમ કહેતા હોય કે અમને બધી જ ખબર પડે છે, અમે બહુ કરીએ છીએ, એને પણ ખ્યાલ નથી. આ તકલીફ છે આ બધી વસ્તુની. એટલે ઘણા એવા મેં જોયા છે ઘણા. આપણે એવું કહીએ નહીં, આમ બ્રાહ્મણ હોય આપણે એમનું કંઈક અનાદર ના કરી શકીએ કે તમે આ ખોટું કરી રહ્યા છો, પણ જોઈને એમ થાય કે આ નથી બરાબર. મેં એક લગ્ન જોયા જેમાં એ બ્રાહ્મણ જે હતા એ એક જ શ્લોક બોલેલા, ત્વમેવ માતા ત્વમેવ પિતા. આખા લગ્નની વિધિમાં અરે બાપરે 1 કલાક સુધી આ એક જ મંત્ર એમને ચાલુ રાખ્યો. અને બિકોઝ હું ક્યાંક બીજી જગ્યાએ ગઈ હતી કોઈની જ્યાં હું મોટા ભાગના લોકોને ઓળખતી નહોતી, એટલે મારાથી કંઈ કહેવાયું નહીં, પણ મને બેઠા એવું થતું હતું કે આ ક્યાંનો કયો મંત્ર બોલી રહ્યા છે. આ મંત્ર મેરેજ માટે તો છે જ નહીં. મેરેજના 2 મંત્રો પણ નહીં બોલ્યા એ મહારાજ. ત્વમેવ માતા ત્વમેવ પિતા આ જ કરી દીધું. અને ત્યાં કોઈને જ ખબર નહોતી. મેં ઘણા લોકોને પૂછ્યું કે આ મંત્ર તો ખોટો બોલી રહ્યા છે, દંપતીના થયા એનું શું થયું છે? બધાને આ રીતે જ થાય છે ત્યાં. મેં જોયા છે મેરેજ જગ્યાના આવી જ રીતે. અને કોઈને કંઈ જ ખબર નથી હોતી કે આ મંત્રો બોલે છે કે નહીં. મેં 2-4 લોકોને કીધું હતું કે શું એ તો જેમને જેમ કરવું એમ કરે, મહારાજને ખબર પડે. કેમ મહારાજને ખબર પડે? મને ખબર પડે છે કે એ મંત્ર ખોટા બોલી રહ્યા છે, મંત્ર બોલી જ નથી રહ્યા એકચ્યુઅલી. તો એ કેવી રીતે આ મંત્રો કરે છે? ઇવન લાઈક ઘણા સારા એવા મહારાજ મેં જોયા છે કે એમને
એવા એક લગ્નમાં એમને ખબર પડી કે આ દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ આવશે અને ઋણાનું બંધન કે કંઈ બંધ કે એવું કશું ના થાય એટલે એમને મંત્રોચ્ચાર અલગ કર્યા છે. 2 મેરેજમાં મેં મંત્રોચ્ચાર જોયા ત્યારે મહારાજને મેં પૂછ્યું કે આ ચોડીમાં તમે અલગ મંત્ર કરાવ્યા અને આ ચોડીમાં અલગ મંત્ર એવું કેમ? ત્યારે એમને મને કીધું કે આ જે અલગ મંત્રો કર્યા છે ને એ દાંપત્ય જીવન વધારે નહીં ચાલે. કે અમે કરવા બેઠા ત્યારે અમને ખબર પડી એટલે અમુક મંત્રો અમે એવી રીતે કર્યા છે કે કોઈ બાધા કે ભાઈ કોઈ બંધન કે એવું કશું ના થાય એવી રીતે એમને, કેમ કે એમને તરત ખબર પડી ગઈ હતી કે એ જે વરરાજા હતો એ દારૂ પીને આવેલો હતો માંડવામાં અને એમને પહેલેથી આભાસ થઈ ગયો. 2-3 બ્રાહ્મણ બેઠેલા હતા તો કે અમે એવી રીતે આ અલગ મંત્ર કરાયો છે. એટલે મેં કીધું આવા એક્સપર્ટ પણ છે અને એવા લોકો પણ છે જેમને કંઈ ખબર જ નથી કે કયા મંત્રોથી મેરેજ થાય. પણ તકલીફ ક્યાં છે? હું તમને એક વસ્તુ કહું ને, તમે 4-5 કરોડ રૂપિયાનો બંગલો જો નિર્માણ કર્યો, હવે તમારે જો એમાં ફર્નિચર નિર્માણ કરવાનું છે, બરોબર, તો તમે મીટિંગ કરો, તમે અને તમારા હસબન્ડ વિશે કે તમારા કોઈ વડીલોની સાથે તમે બેઠા છો ને હવે આપણે એવું નક્કી કરો છો તમે કે આપણો 5 કરોડનો ફ્લેટ ઓકે લેવાઈ ગયો, બહુ સરસ મજાનો ફર્નિચર કરવાનો છે. કોને કહેશું ફર્નિચર માટે? તો તમે એમ કહેશો કે આજથી 25 વર્ષ પહેલાં આપણે જ્યાં ગામડે રહેતા હતા ત્યાં એક સુંદરભાઈ મિસ્ત્રી કરીને હતા, એ આપણે ત્યાં ટેબલ બનાવવા માટે આવેલા, તો એનો દીકરો અત્યારે કરતો હશે તો આપણે અત્યારે એમને ફર્નિચરનું કામ આપી દઈએ. તમે આ વિશે વસ્તુ બોલશો કે તમે ત્યારે એમ કહેશો કે અત્યારે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ફર્નિચરમાં કોણ ચાલે છે અહીંયા અને એનું કામ બતાવો, એમ તમે કમ્પ્લીટ ચેક કરશો અને પછી તમે સામાન્ય ફ્લોરિંગ લેવાનું હશે તો પણ પરફેક્ટ તમે જોશો આખું, પછી તમે કરશો, તમે પેઇન્ટમાં જોશો, વિચારશો. તો તમે એક નિર્જીવ વસ્તુનું નિર્માણ કરવામાં પણ આપણે મિસ્ત્રીને બોલાવીએ અને મિસ્ત્રી જાણકાર હોવો જોઈએ. તો તમે આવું આધ્યાત્મિક કાર્ય કરો છો જે ઈશ્વરની અને તમારી સાથે કનેક્ટેડ છે, એના મધ્યસ્થી વ્યક્તિને તમે બોલાવો, એ મધ્યસ્થી વ્યક્તિની કેટલી પ્રતિભા હોવી જોઈએ અને કેટલાય જ્ઞાની હોવા જોઈએ, એનું સંશોધન તો એક વ્યક્તિના હાથમાં છે ને તમારા હાથમાં છે. એક બહુ મોટા પત્રકાર છે, એમની જ્યારે મારે મુલાકાત થયેલી ત્યારે એમણે મને કીધેલું કે અભયભાઈ તમે નહીં માનો, વચ્ચે એવો દેશની અંદર સમય આવેલો કે 8 પગવાળી ગાય છે ને એને કાપી અને યજ્ઞમાં હોમ કરો, આવું વિધર્મી લોકોએ કીધેલું છે. વિધર્મી લોકોએ પોતે એવા વિદ્વાન લોકોનું નિર્માણ કર્યું જે નેગેટિવ વિદ્વાનો છે. હવે નામ વિદ્વાનનું છાપ આપવામાં આવી, હવે એના જે ફોલોવર્સ થાય એને શું કીધું કે 8 પગવાળી ગાય હોય એની કાપી અને યજ્ઞોમાં હોમ કરો, એવું શાસ્ત્રમાં લખ્યું છે. એવું ટ્રાન્સલેટ, એક શ્લોકનું ટ્રાન્સલેટ એવું ખોટું કરવામાં આવ્યું. તો પ્રશ્ન એ 8 પગવાળી ગાય, 8 પગવાળી ગાય કઈ રીતે? એમ થાય આપણને પ્રશ્ન. તો કીધું કે ગાય હોવી જોઈએ અને એ સગર્ભા હોવી જોઈએ, એના પેટમાં બાળક હોવું જોઈએ, એટલે 8 પગ થયા, ટોટલ 8 પગ થયા. તો હવે એ 8 પગવાળી ગાયને મારો એટલે 2ની જીવ હત્યા કરો. હવે તમે વિચાર કરો, આપણે સનાતન સંસ્કૃતિની અંદર કોઈ પણ ઘઉં કે બાજરાનો પાક લેવામાં આવે તો એ પાક લીધેલો હોય, સૌથી પહેલા એ દાણા હોય એ આપણે પક્ષીઓને ચણમાં આપીએ છીએ. હવે એ દાણાનો લોટ કરીએ તો આપણે કીડિયારું પૂરીએ છીએ. હવે એ લોટને આપણે બાંધીએ તો આપણે માછલીને ગોળીઓ કરીને નાખીએ છીએ. હવે એની જો રોટલી બનાવીએ તો પહેલી રોટલી છે એ ગાયને અને છેલ્લી રોટલી આપણે કૂતરાને આપીએ છીએ. આપણે સમગ્ર પ્રકૃતિને સાથે લઈને જે વ્યક્તિઓ ચાલતા હોય એ કોઈ દિવસ ગાયને જેને માતા કહે છે ને મારી મારીને હોમ કરવાનું કોઈ જગ્યાએ લખેલું હોય ન હોય. પણ તકલીફ એ છે, તમે જે કન્યાદાન વાળો મુદ્દા ઉપર આપણે પાછા આવીએ કે નેગેટિવ વસ્તુ વિધર્મીઓ આપણને કહે છે કે તમારી સંસ્કૃતિમાં તો આવું છે, આવું થોડું કોઈ, પણ એને એ વાતનો પૂર્વાપર સંબંધ મળ્યો નથી. આનું એક દ્રષ્ટાંત લાસ્ટ તમને આપી દઉં, પછી આપણે નવા પ્રશ્ન પર જઈએ કે મુલા નસરુદ્દીન એક દિવસ મસ્જિદની અંદર બેઠા બેઠા દારૂ પીતા હતા. તો એના મૌલવી આવીને કીધું કે નસરુદ્દીન ये तुम क्या कर रहे हो? અહીંયા દારૂ પીવાની તો મનાઈ છે, મસ્જિદની અંદર દારૂની પીવાની મનાઈ છે, એ નહીં પીવો જોઈએ. તો કે હું કમ્પ્લેટ કુરાનમાં લખ્યું છે ને એ જ માનું છું, એ જ ફોલો કરું છું. મુલા નસરુદ્દીન ક્યાં લખ્યું છે એવું? કુરાનમાં તો એની મનાઈ છે. તો કે જો લખ્યું છે અહીંયા કે જો તમે દારૂ પીશો, તમે પરસ્ત્રી ગમન કરશો, તમે લોકોને હેરાન કરશો, તમે જુગાર રમશો, લખ્યું છે ને. મુલા નસરુદ્દીન કે ભાઈ તું આખી વાત તો વાંચ કે જો તમે દારૂ પીશો, તમે માંસ મટન મચ્છી વગેરેનું સેવન કરશો,
તમે જુગાર રમશો, તમે પરસ્ત્રી ગમન કરશો, જો તમે આવું કરશો તો અનંતકાળ સુધી તમે જહન્નુમની અંદર સડશો. આખું તો આવું કે આપણે અડધું કુરાન જ વાંચ્યું છે, આખું નથી વાંચ્યું, ઓલા ભાઈ કે છે. એ રીતના શું થાય છે પ્રોબ્લેમ? આ એક દ્રષ્ટાંત મેં તમને આપ્યું કે આપણા શાસ્ત્રમાંથી કોઈ પણ એક ભાગને ઉપાડી અને જો પીરસી દેવામાં આવે તો સામેવાળા વ્યક્તિને એમ થાય આવું કેમ, પણ પૂર્વાપર સંબંધ વિચારવો પડે આખો, કે એનું આગળનું શું છે, એનું પાછળનું શું છે, અને આ આખી વાતનો મર્મ શું છે. ત્યાં સુધી આપણને સત્ય સમજાશે. એ વાત છે. અધૂરું જ્ઞાન તમને ખોટા રસ્તે તો લઈ જ જાય. તમે એક સામાન્ય એક વસ્તુ તમને ખ્યાલ છે, એ વસ્તુ કહું કે શ્રીલ પ્રભુપાદનું નામ તમે સાંભળ્યું ને? ઇસ્કોનના સંસ્થાપક છે શ્રીલ પ્રભુપાદ, બરોબર છે? ભક્તિ વેદાંત સરસ્વતીના શિષ્ય છે અને ગૌડીય સંપ્રદાયની અંદર બહુ શ્રેષ્ઠ ગુરુ પરંપરાની અંદર ગુરુ થઈ ગયા છે. શ્રીલ પ્રભુપાદ છે એ સક્સેસફુલ ક્યાં ગયા? ઇન્ડિયામાં એને ઓછો પ્રચાર નથી કર્યો ભગવાન કૃષ્ણનો, બહુ જ કર્યો, પણ એ અનસક્સેસફુલ રહ્યા. પણ એ વિદેશમાં ગયા તો એ સક્સેસફુલ ગયા. એનું કારણ શું છે તમને ખબર છે? એનું કારણ એક જ છે કે ભારતની અંદર તમે કોઈ પણ એમ પૂછશો ને કે કૃષ્ણને ઓળખો છો, એટલે એ કહેશે હા, બરોબર. પણ વિદેશમાં એ જઈને કીધું કે તમે કોઈ કૃષ્ણને ઓળખો છો, તો કે નહીં, અમે કૃષ્ણ નથી ઓળખતા. તો એને એ સંપૂર્ણ કૃષ્ણ શું છે એ સમજાવી શક્યા. હવે તમે અહીંયા કોઈ પણ ને કહેશો ને કે પાંડવ, તો હા એ તો અમને બધી ખબર જ છે. રામ અથવા રામના મૂલ્ય અથવા સીતાજી કે લક્ષ્મણના મૂલ્ય અમને ખબર જ છે. તમે નહીં માનો, હું જ્યારે ઋષિકેશની અંદર વગેરે એક યજ્ઞની અંદર ગયો ને, રશિયન ઇસ્કોનના ડિવોટી મળ્યા. હું અત્યારે કોઈ પણ એક વ્યક્તિને પ્રશ્ન પૂછું ને, આપણા ભારતીય ભગવાન કૃષ્ણ તો આપણા ને, આપણે ત્યાં થયા છે, આવડી આ ઉદાર ચરિતા નામ વસુધૈવ કુટુંબકમમાં ભાવ આપણને આપવા વાળા ભગવાન કૃષ્ણ આપણી ભૂમિ ઉપર જન્મ્યા છે. આપણે ગુજરાતની અંદર તો રાજ કર્યું છે દ્વારકાધીશ સ્વરૂપે. તો હું આપણા કોઈ પણ વ્યક્તિને પૂછું કે ભગવાન કૃષ્ણના ચક્રનું નામ શું, એમના શંખનું નામ શું, એમનું નામ આપનાર ગુરુ કોણ, એમના વિદ્યાભ્યાસના ગુરુ કોણ, અને ભગવાન કૃષ્ણની ગદાનું નામ શું, આ 5 ક્વેશ્ચનના આન્સર તમે મને આપો. ભારતીય આ પૃથ્વીના પટલ ઉપર 0.1% વ્યક્તિ એવા નથી કે જેનો મને જવાબ આપી શકે. ઓળખે છે બધા કૃષ્ણને. અને વિદેશ તમે પૂછશો ને આ લોકોને કે જે આપણા ડિવોટી થઈ ગયા છે, એ લોકોને પૂછશો ને જેને કૃષ્ણને ઓળખતા જ નહીં હતા અને ઓળખી લીધા, તો એ લોકો આ બધા ક્વેશ્ચનના એકદમ એક્યુરન્સી સાથે આન્સર તમને આપશે કે ભગવાન કૃષ્ણના ચક્રનું નામ સુદર્શન ચક્ર છે, ભગવાન શિવ દ્વારા એમને ગિફ્ટેડ છે, આખું તમને સમજાવશે. ભગવાન કૃષ્ણના શંખનું નામ પંચજન્ય છે, ભગવાન કૃષ્ણની નામ આપનાર ગુરુનું નામ ગર્ગાચાર્ય છે, જે 1 મહિનાને 8 દિવસે ગોકુળની અંદર આવીને નામ આપેલું. એમનું વિદ્યાભ્યાસના ગુરુ છે એ સાંદીપની છે, જે અવંતિકા નગરી ઉજ્જૈનની અંદર એનો આખો આશ્રમ વગેરે છે, જે 64 કળાઓ એમને શીખી હતી. એમના ગદાનું નામ કૌમુદકી છે. આ બધું નોલેજ છે એ આપણી પાસે અત્યારે નથી, આપણું છે નથી, અને એ લોકોએ સ્વીકારી લીધું. આપણે એનો ખરાબ બધું લઈ લીધું અને એને આપણું સારું બધું જ લઈ લીધું. એટલે તમને કેવું એ જ છે, તમે મને કીધું કે અધૂરું જ્ઞાન, તો આ ભારતીય લોકો સાથે તકલીફ અત્યારે એ થાય છે કે કોઈને ખાલી થઈને નથી સાંભળવું. બધા એમ કે અમને ખબર જ છે ઓલરેડી, અહંકારની સાથે જે સાંભળવું છે ને, એટલે એને કોઈ દિવસ જ્ઞાનની પ્રાપ્તિ થવી અઘરું પડી જાય છે આ બાબતે. અને ઓલવેઝ સાચા ગુરુ એ જ કે એવું માનીને ચાલો કે મને કશી ખબર નથી પડતી, મને કંઈ આવડતું નથી, મારે બધું 0 થી શીખવાનું છે. તમને કહું ને, એક આપણી જે રીતના આખી હિસ્ટ્રી આધ્યાત્મિક જે છે ને, માઇથોલોજી તો હું નહીં કહું, કેમ કે માઇથોલોજી નથી માનતો, છું જ નહીં જરાય એ માનવામાં. એ જ રીતના સેમ ગ્રીકની આખી છે સેટઅપ ત્યાંનું પણ, બરોબર. તો ગ્રીકની અંદર તમે નામ સાંભળ્યું હશે, સોક્રેટિસ થઈ ગયા. તો ગ્રીકના લોકોએ ત્યાં એક એવી પરંપરા, અને ત્યાં એક ડોલ્ફી દેવી કરીને હતા. એક હું તમને ત્યાંનું એક દૃષ્ટાંત આપું, આપણને બધાને અનુલક્ષીને છે આ વાત, કે ત્યાં એક ડોલ્ફી દેવી હતા. તો ડોલ્ફી દેવી એટલે કે મહિનાની અંદર એક દિવસ એ ડોલ્ફી દેવીને લોકો પૂછવા માટે જાય, તો એ ડોલ્ફી દેવી છે એવો આન્સર આપે, કાંઈ પણ વસ્તુનો નહીં, સચોટ આન્સર આપે. તો એ બધા જ લોકો મળી અને એક દિવસ ડોલ્ફી દેવીને ક્વેશ્ચન કરવા માટે ગયા કે અત્યારે ગ્રીકની ભૂમિ ઉપર જ્ઞાનીમાં જ્ઞાની વ્યક્તિ કોણ છે? તો ડોલ્ફી દેવી આન્સર આપ્યો કે સોક્રેટિસ છે એ ગ્રીકની ભૂમિ ઉપર અત્યારે જ્ઞાનીમાં જ્ઞાની છે. હવે
માણસો તો ગારાના લોચા જેવા છે જ, એમને જે બાજુએ જવું છે એ બાજુ વળી જ જવાના. તો બધા લોકો દોડીને આવ્યા સોક્રેટિસની પાસે. સોક્રેટિસ જવાને એને પગે લાગવા લાગ્યા, વંદન કરવા લાગ્યા. તમે બધા શું કરો છો? સોક્રેટિસે કીધું કે તમે જ્ઞાની છો. કોણે કીધું? તો કે હા તમે જ્ઞાની છો, અમને ખબર પડી છે. અરે પણ ભાઈ, મારી જેટલું અજ્ઞાની આ ગ્રીક નહીં પણ આ પૃથ્વીના ગોળા ઉપર કોઈ નથી. સોક્રેટિસે કીધું અજ્ઞાનીમાં અજ્ઞાની વ્યક્તિ હું છું, મારીથી વધારે અજ્ઞાની કોઈ નથી. તો બધા લોકોને પાછો ક્વેશ્ચન થયો કે આ તો ના પાડે છે કે હું અજ્ઞાની છું. એટલે પાછા ગયા બીજા મહિને જ્યારે ડોલ્ફી દેવીની સભા હતી એમાં ગયા. ડોલ્ફી દેવીને પૂછ્યું કે સોક્રેટિસ તો ના પાડે છે કે હું તો અજ્ઞાનીમાં અજ્ઞાની છું. ત્યારે ડોલ્ફી દેવીએ જવાબ આપ્યો કે સોક્રેટિસ છે એ પોતાના અજ્ઞાનને બરોબર ઓળખે છે, એટલા માટે એ જ્ઞાનીમાં અજ્ઞાની વ્યક્તિ છે. એ રીતના આપણે પૃથ્વી ઉપર અત્યારે આપણા ભારત વર્ષની અંદર તો તકલીફ એ છે કોઈ પોતાને અજ્ઞાની તો સમજતું નથી, બધા જ્ઞાની જ સમજે છે, મહાજ્ઞાની સમજે છે. તો આપણે જ્યારે શાસ્ત્રોની વાત કરતા હતા ત્યારે મને એક પ્રશ્ન બહુ આવે અને ઘણા લોકો બી આ બહુ પૂછતા હોય છે કે થોડો અલગ છે પણ જે આપણે સ્ત્રીઓનું માસિક ધર્મનું જે આવે છે અને એમાં એવું કહે છે કે મંદિર નહીં જવાની, પૂજા નહીં કરવાનું, આ બધું કોઈ પણ શાસ્ત્રમાં છે ક્યાંય કે આવું ના કરવું જોઈએ કે એવા કોઈ બંધન છે? હું તમને કહું, એક વાત નહીં, આ વાતને સંબંધિત હું તમને 2-3 વાત આપું અને પ્રકાશ પાડું. આ તો બહુ ટોપિક અલગ નાનો છે, એની કરતા જ મોટો ટોપિક હેવી આપું, દુઃખદાયી ટોપિક આપું એક તમને. કેવું બનતું ભારતની અંદર સતી પ્રથા, તો મંદિરોમાં નહીં જવા દેવું, એની કરતા તો સતી પ્રથા એ બહુ મોટો વિષય થઈ ગયો ને કે એક વ્યક્તિ મૃત્યુ પામે તેની પાછળ આખા એક બીજા વ્યક્તિને કારણ વગર મૃત્યુનો સ્વીકાર કરવાનો છે અને આગમાં બેસીને સ્વીકાર કરવાનો છે. તમે નહીં માનો બેન કે આપણા એક પણ શાસ્ત્રની અંદર સતી પ્રથા ક્યાંય છે નહીં. હવે આપણા વેદ છે તો ઋગ્વેદની અંદર તો એમ કીધેલું છે કે હે સ્ત્રી ઉતિષ્ઠામ, કે તારો પતિ જ્યારે મૃત્યુ પામે ત્યારે તો તું આ જગતની સામે આંખથી આંખ મેળવી અને જો, અને તું એવું કામ કરીને દેખાડી દે દુનિયાને કે વગર પતિએ પણ તું જે રીતના જીવી છે તો તું તારા સંતાનોની માટે માતા અને પિતા બંને બનીને રહેજે. વેદમાં તો આ લખેલું છે, વેદની વાણી તો આવું કહે છે. તો એ પ્રકારે આપણે અત્યંત સત્ય શાસ્ત્રનો અભ્યાસ કરવાથી ખ્યાલ પડ્યો કે આ એ જ વાત ફરી વખત કે વિધર્મીઓ જે આપણે ત્યાં આવ્યા એ લોકોએ આપણે ત્યાં કીધું કે તમારામાં તો સતી પ્રથા છે, સ્ત્રીને મારી નાખવાનું છે, સ્ત્રીને સન્માન કરવું જોઈએ. ખરેખર આપણે બહુ સન્માન કરતા, પણ એ લોકોએ આપણા શાસ્ત્રોને આપણી પાસે ખોટી રીતના પ્રદર્શિત કર્યા. એ જ રીતે હવે તમને હું આ વાત કરું, અને આ વાત મેં બહુ બધી જગ્યાએ કરેલી છે અને તમને પણ કરું, અને તમને અત્યંત આનંદ થશે, તમામ લોકોને સાંભળીને આનંદ થશે કે મહાભારત કાળની અંદર જ્યારે દ્રૌપદીનું ચીરહરણ થયું તો દ્રૌપદી એક અલગ કક્ષની અંદર છે, એમણે એક વસ્ત્ર ધારણ કરેલું છે, એમના વાળ ભીના છે અને છૂટા છે. આ પરિસ્થિતિની અંદર દ્રૌપદીજી હતા ત્યારે જ્યારે ચીરહરણ માટે એમને લઈ જવામાં આવ્યા તો ભગવાન કૃષ્ણએ એમના 999 ચીર પૂર્યા છે. આ કથા તો આખા જગતને ખ્યાલ છે. ત્યારે દ્રૌપદી કઈ જગ્યાએ હતા? રાજમહેલની અંદર હતા. રાજમહેલ કઈ જગ્યાએ હતો? હસ્તિનાપુરની અંદર. હસ્તિનાપુર ક્યાં? અત્યારે હાલ લોકેટેડ દિલ્હી આજનું. ત્યારે ભગવાન કૃષ્ણ ક્યાં હતા? દ્વારકાની અંદર હતા. અને 1493 કિલોમીટરનું ડિસ્ટન્સ અત્યારે હાલ પણ દ્વારકાથી દિલ્હીનું છે. ભગવાન એક સેકન્ડ માત્રની અંદર પ્રગટ થઈને ત્યાં ગયા અને 999 ચીર પૂર્યા. તે પરિસ્થિતિમાં દ્રૌપદી એટલા માટે જ બીજા કક્ષમાં એ રીતના બેઠેલા હતા કે કેમ કે ત્યારે એ રજસ્વલાના દિવસોના અંદર હતા, બરોબર, માસિક ધર્મના દિવસોમાં હતા. હવે ભગવાનને માસિક ધર્મવાળી સ્ત્રીને સ્પર્શ નહીં જ કરવું હોય તો એ 999 ચીર પૂરવા પહોંચી જાય તો એમ કે 5 દિવસ મારાથી નહીં હોય, પછી હું આવીશ. એ વસ્તુ સત્ય નથી. લોકોએ મિસકન્સેપ્શન છે આખો અને બહુ ખોટું માઇન્ડમાં ચડાવેલું છે. હવે એનો સાચો પદાર્થ હું તમને રજૂ કરું છું, એનો સાચો મર્મ. પણ એક વસ્તુ કહું ને, હું આ સાચો મર્મ રજૂ કરું ને, બહુ બધા લોકો છે કે મારો આ મર્મ સ્વીકારવા તૈયાર નથી. બહુ લોકો છે કે નહીં તમે એ વાત સાચી પડી, નો અડાય એટલે નો અડાય, એમ જ કહેવાળા લોકો છે. સાચો મર્મ શું હતો કે અત્યારે જે રીતના હાઇજીન વગેરે બધું છે અને જે સુવિધાઓ પ્રાપ્ત આપણને છે, એટલી સુવિધાઓ આજથી અમુક વર્ષો પહેલા નહીં હતી. તો ત્યારે શું હતું કે સ્ત્રીઓને એ દિવસોની અંદર રક્તનો સ્ત્રાવ થાય છે, એટલા માટે શરીરમાં અણશક્તિ હોય, નબળાઈ હોય,
મેં એવું સાંભળ્યું છું કે પેલા મૂળ વગેરે સ્વિંગ થતા હોય, બહુ બધી તકલીફના દિવસો હોય છે, પેઇન વગેરે બહુ હોય, શૂળ સમાનનું પેઇન હોય, તો એ બધું હોય છે, બરોબર. એ વસ્તુ તો પહેલાના લોકોએ શું વિચાર કર્યો કે આ 5 દિવસનો દીકરીને એક આરામ આપો, બરોબર, તારે કાંઈ નથી કરવાનું, નથી મંદિરને શું કામ અડવાનું, એ વાત ઉપર હમણાં હું તમને આવું શું કામ એવું કર્યું હતું. એ પણ એટલા માટે એને સાઈડ કર્યા કે ભાઈ તારે 5 દિવસ આરામ કરવાનો છે. હવે પેલા કેવું હતું કે તીર્થ ક્ષેત્ર એટલે કે જળાશયો બધા દૂર હતા, પાણી ભરીને લાવવું ને એ દૂર હતું, તો એ પાણી ભરવા માટે સ્ત્રીઓ જાય તો બહુ વજન ઉપાડીને આવે તો એને વધારે પ્રોબ્લેમ થાય, એટલે એ માટે પોરો એક આપવાનો દિવસ હતો. આ પોરો તો એમને મળી ગયો છે શાંતિથી, પણ હવે નહીં નાવાનું અનુસંધાન કેમ કે એ સમયની અંદર જો એ સ્નાન કરે, જે શાસ્ત્રના નિયમો હતા એ પ્રમાણે કે દિવસની અંદર 3 વખત સ્નાન કરવાનું લખેલું છે, એ બધું ફોલો કરે તો ત્યારે એની અંદર વાત પ્રકૃતિની વૃદ્ધિ થાય, અને વાત પ્રકૃતિની વૃદ્ધિ થાય તો શરીરમાં તાવ આવી જાય, અને તાવ આવી જાય તો પાછું એક તો ઓલરેડી તકલીફના દિવસો છે ને એમાં તાવની વૃદ્ધિ થઈ જાય. એટલા માટે શું કીધું, દીકરીને છૂટ આપવામાં આવી કે બેટા તારે સ્નાન નહીં કરે તો ચાલશે. હવે એક ને એક બે જેવી વાત છે કે પુરુષ સ્નાન નહીં કરે તો એને પણ મંદિરને નથી અડવાનું, અને સ્ત્રી સ્નાન ન કરે તો એને પણ મંદિરને નથી અડવાનું. અત્યારે હાલ જો હું સ્નાન નહીં કરી લઉં તો મારે પણ ભગવાનના મંદિરમાં જવાનો અધિકાર, કેમ કે હું શુદ્ધ નહીં ગણાવ. તો એ રીતના ત્યારે સ્નાન નહીં કરવાના હિસાબે એમને મંદિરથી દૂર રાખવામાં આવતા. મૂળ હેતુ આ હતો કે ભાઈ એને સ્નાન નથી કર્યું એટલે દીકરીને ખબર છે કે મારે મંદિરે નહીં જવાય, હું સ્નાન નથી કર્યું એટલા માટે. તો કોઈ પણ જગ્યાએ સ્ત્રીને નિકૃષ્ટ ગણવામાં આવ્યા નથી, શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ જ ગણવામાં આવ્યા છે આપણે ત્યાં. એટલે જ તે માતૃદેવો ભવ પહેલા મૂકવામાં આવ્યું છે, પછી પિતૃદેવો ભવ છે. બંને સમકક્ષતામાં નથી, માતૃદેવો ભવ છે એ ઉપર મૂકવામાં આવ્યું છે. અને જેટલા પણ શ્રેષ્ઠ વ્યક્તિત્વો થયા છે એની શ્રેષ્ઠ માતાઓ હતી, એટલા માટે જ તે શ્રેષ્ઠ વ્યક્તિત્વનો જન્મ ભારતની અંદર કે દુનિયાની અંદર થાય છે. એટલે એ વસ્તુ ખોટી છે. આપણે તમે એક વાત કરી કે જે તમે કુરાનની પણ વાત કરતા હતા, એમ આપણા ધર્મમાં પણ સ્વર્ગ અને નર્ક બંને છે. તો એટલે નોર્મલી લોકો તો એવું જ કહેતા હોય છે, તો એવું શાસ્ત્રમાં ક્લિયર મેસેજ લખેલું છે કે સ્વર્ગ આ છે, નર્ક આ છે, આ કેવી રીતે છે એવું? જો તમારો આ પ્રશ્ન છે ને એ ખરેખર કઈ રીતે હોવો જોઈએ એ હું તમને કહું, તમને બહુ આનંદ થશે આ વાત સાંભળીને કે આ બધી જ વાત આપણને કહેનાર કોણ છે. પહેલા કેટલા ક્વેશ્ચનના આન્સર કે આત્મા એટલે શું, પરમાત્મા એટલે શું, જીવ કોને કહેવાય, શિવ કોને કહેવાય, આત્મા કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય, આલોક કોને કહેવાય, પરલોક કોને કહેવાય, પાપ કોને કહેવાય, પુણ્ય કોને કહેવાય, સ્વર્ગ કોને કહેવાય અને નર્ક કોને કહેવાય. આટલી વસ્તુ આપણને કોણે કીધી? તો આમાં બહુ સમજવા જેવી આ વાત છે કે હા ક્લિયર લખેલું છે કે સ્વર્ગ અને નર્ક છે અને ખરેખર છે. એનો આન્સર આપણને કોણે આપ્યો? હવે બહુ બધા લોકો તર્ક કરવા વાળા કે છે કે ભાઈ જીવતો વ્યક્તિ જોઈ ન શકે, મરેલો વ્યક્તિ કહી ન શકે, તો આ તમે બધી વસ્તુ કયો છો, ન્યા આટલી બધી ભેંસ ક્યાં છે, ન્યા આટલા બધા પાડા ક્યાં છે, તો એટલું બધું દૂધ છે એ કોને પાછો? તો તને પાછું ભાઈ, બસ એમ કહી દો. સવાલ કઈ વસ્તુનો છે કે જ્યારે આ પૃથ્વીનો ગોળો બન્યો ને, એ કથામાં જાય તો કથા જેટલી મોટી થઈ જશે એટલે બહુ ડીપમાં નહીં જાઉં, પણ જ્યારે ભગવાને આ બ્રહ્માંડની રચના કરી તો આ બ્રહ્માંડને 14 ભાગની અંદર વહેંચેલું છે, 14 ટુકડા અલગ અલગ કર્યા છે, અલગ અલગ ભાગમાં છે. આ પૃથ્વીની ઉપર 7 લોક છે અને પૃથ્વીની નીચે 7 લોક છે. પૃથ્વીની ઉપર 7 લોક કયા કયા છે? ભૂરલોક, ભુવરલોક, સ્વર્ગલોક, જનલોક, તપલોક, મહલોક અને સત્યલોક. આ 7 લોક પૃથ્વીની ઉપર છે. 7 પૃથ્વીની નીચે છે: અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાળ. આ 7 લોક પૃથ્વીની નીચે છે. હવે આ બધાની અંદર જ્યારે જીવ મૂક્યા ત્યારે બ્રહ્માજીએ જીવને પધરાવ્યા પછી વિચાર કર્યો કે આ તો પશુ સમાન તમામ જીવો છે, આ લોકોને કઈ ખ્યાલ જ નથી. તો એમને જ્ઞાન આપવા માટે 4 સનકાદિક ઋષિઓને સૌથી પહેલા માનસપુત્ર તરીકે જન્મ આપ્યો. સનક, સનંદન, સનાતન અને સનતકુમાર. આ 4 સનકાદિક ઋષિઓ, જેની કથા ક્યાં આવે છે? જય વિજયને શ્રાપ આપવા. શ્રીમદ ભાગવતમાં કથા છે કે ભગવાનને મળવા માટે જાય અને જય વિજય દ્વારપાળ ના પાડે મળવાની, ત્યારે એને શ્રાપ આપે છે કે જાઓ તમે પૃથ્વી ઉપર જતા રહ્યો રાક્ષસ. એ બહુ અલગ કથા છે. તો આ 4 સનકાદિકને જન્મ આપ્યો. શું કહેવાનું એનું નામ? માનસપુત્ર. માનસપુત્ર એટલે શું કે જેને જન્મ લેવા માટે માતા અને પિતાની જરૂર ન પડે. માનસ એટલે કે મનના સંકલ્પ દ્વારા જેનો જન્મ થાય એને માનસપુત્ર કહેવાય. તો નારદજી પણ એક માનસપુત્ર છે. એ રીતના મરીચ ઋષિ છે, એક માનસપુત્ર છે. એ રીતના 4 સનકાદિક ઋષિઓને પૃથ્વી ઉપર મોકલ્યા. હવે તમને
એમ પ્રશ્ન થવો જોઈએ કે આ બધા પ્રશ્નની સાથે ધ્યાન, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, સમાધિ, આ બધી વસ્તુ આપણને કોણે શીખવાડી? તમે 100 વર્ષ જંગલની અંદર રહ્યો તો તમને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ લાવતા જાઓ અને રિવોલ્યુશન તમે લાવતા જાઓ કે ફળ કેમ ખાવા, ભૂલમાં ક્યારેક બાજરો હાથમાં આવી ગયો, ભૂલમાં બાજરાને પીસાઈ ગયો હશે, આપણે વિચાર કરીએ ભૂલમાં રોટલો બની ગયો હશે, આ બધી વસ્તુ આપણે વિચારી શકીએ. પણ ધ્યાન એક એવી વસ્તુ છે, મેડિટેશન, કે જો કોઈ વ્યક્તિ તમને શીખવે નહીં તો તમને ક્યારેય આવડે નહીં. તો પહેલા આ પૃથ્વી ઉપર ધ્યાન કોણે શીખવું? તો એ છે આ 4 સનકાદિક ઋષિઓ કે જે પૃથ્વી ઉપર આવી અને તમામ લોકોને આત્મા, પરમાત્મા, શિવ, જીવ, આલોક, પરલોક, સ્વર્ગ, નરક, આ બધી જ આખી જ્યુડિશરી સિસ્ટમ ક્યાંથી નીકળી કે સારું કરે એને સારી વસ્તુ આપવાની અને પાપ કરે કે અથવા તો કોઈનું ખોટું કરે છે ને જેલમાં નાખો, આ સિસ્ટમ ક્યાંથી નીકળી? આ સ્વર્ગ નરકમાંથી જ નીકળી છે આખી સિસ્ટમ. તો એ સિસ્ટમ આખી છે. જીવ આ 84 લાખનું આવાગમન કરે છે, એમાંથી એ બધી વસ્તુ પોતાના કર્મ અનુસાર ભોગવે છે. પણ તમે સમજો કે ત્યાંની વાત ભૂલી જાઓ, સ્વર્ગ નર્ક છે જ, પણ ત્યાંની વાત ભૂલી જાઓ. તમને અત્યારે હાલ હું એક વસ્તુ કહું. હમણાં જ તે 2 મહિના પહેલા હું એક હિમાલયની યાત્રામાં ગયેલો, બદ્રિકાશ્રમની અંદર, બદ્રિકારણ્ય અને હિમાલયની યાત્રામાં, અને કેદારનાથ હું ગયેલો. તમે પણ ગયા હોય અથવા તો જે ગયા હોય એમને તમે પૂછશો કે કેદારનાથના ખચ્ચરને તમે જુઓ એટલે વ્યક્તિ એમ વિચાર કરે કે અત્યંત પાપ કર્યા હશે ને ભાઈ, એને આ કેદારનાથના ખચ્ચરનો જીવ યોની મળી હશે. એટલી બધી પીડાની અંદર એ કેદારનાથના ખચ્ચરો છે. એ જો નહીં ચાલે તો પર્વતની ખીણમાંથી લોકો એને નથી ધક્કો મારી દેશે જીવતા. બરોબર? કેદારનાથની અંદર જેટલા પણ સંસાધનો દેખાય ને બધું જ એ ખચ્ચર, ગધેડા સ્વરૂપનું જે પ્રાણી છે ને એની ઉપર ચડાવવામાં આવે છે. ટોટલ લોખંડ, ગેસના બાટલાઓ, સિમેન્ટ, ટોટલ વસ્તુ. તો ગરુડ પુરાણમાં તો ચોખ્ખું લખ્યું છે કે તમે અત્યંત પાપ કર્યું છે તો તમને પર્વત પરથી ગબડાવી દેવામાં જીવતે જીવતા આવશે. બરોબર? તમને એક સામાન્ય વસ્તુ કે આપણે પાણીની ટાંકી હોય અથવા તો કોઈ પાણીનો ખાડો હોય, એની આજુબાજુમાં બહુ બધા જીવડાઓ છે, આપણે આમ પાણીની ઝાલક મારીએ અને એ બધા ડૂબી જાય છે અનિચ્છાએ. તો શાસ્ત્રમાં તો લખ્યું છે કે તમારી ઈચ્છા નહીં હોય અને તમે જળની અંદર ડૂબી જશો. હવે આપણે દીવો પ્રગટાવીએ છીએ, એની અંદર જીવ આવી અને બળી જાય છે, તો એમાં લખ્યું છે કે તમને તેલમાં બાળવા અથવા આપણે સમોસા તળીએ છીએ, એમાં જો જીવડું આવીને પડી ગયું તો એની કેવી પીડા થઈ? તો એની અંદર એવો જ જીવ છે જેવો આપણામાં છે, માત્ર શરીરનો જ ફરક છે. તો જે ગરુડ પુરાણમાં લખેલું છે એ તો આપણી સામે પણ બને જ છે અત્યારે, હાલ નિત્ય નિરંતર બને છે. તમે વિચાર કરો, તમને કોઈ માણસ ગળેથી બાંધી અને 3 ફૂટની દોરી સાથે બાંધી અને આજીવન રાખે, આપણને ગમશે નહીં ગમે, પણ આપણે જ ત્યાં ગાય, ભેંસ, બકરી બધાને બાંધી નથી રાખતા. તો એની માટે આપણે યમદૂત છીએ, સમજી લ્યો. અને એ જીવે સજા અત્યારે ભોગવી રહ્યું છે. તો તમે જે ગરુડ પુરાણની વાત કરી રહ્યા છો એમાં આપણે નોર્મલ શું છે ગરુડ પુરાણમાં અને કઈ વસ્તુની કેવી સજા લખેલી છે? જો સૌથી પહેલા બહુ દુઃખની વસ્તુ એ છે કે આપણે ત્યાં આ મેં હમણાં વાત કરી એ રીતના લોકો મહાભારત નહીં વાંચવાનું, રામાયણ નહીં વાંચવાની, કે પછી ગરુડ પુરાણ તો કોઈનું મૃત્યુ થાય ત્યારે જ વાંચવાનું એવી વાત છે. પણ ગરુડ પુરાણ જો અગાઉ વંચાઈ જાય તો એ પાપમાંથી બચી જઈએ આપણે. અને જો એ યુવાન અવસ્થાની અંદર ગરુડ પુરાણ જેને સાંભળી લીધું હોય એ વ્યક્તિ, તમે નહીં માનો, અનહદ પ્રકારના પાપ કરતો બંધ થઈ જાય અને એનું જીવન આખું ચેન્જ થઈ જાય, ભયંકર સ્વરૂપે ચેન્જ થઈ જાય. અને પાપીમાં પાપી માણસનું ચેન્જ થઈ જાય, જે નિર્દયી છે એવા માણસનું ચેન્જ થઈ જાય. ગરુડ પુરાણ શું છે કે કોઈ પણ જીવનું 84 લાખનું જે આવાગમન છે એ આખું એની અંદર પ્રદર્શિત કરવામાં આવ્યું છે, વર્ણવવામાં આવ્યું છે. પાપ અને પુણ્યનો સારભાર એની અંદર આખો દેખાડવામાં આવ્યો છે. અને જ્યારે મનુષ્યનું પાપ અને પુણ્યનું પલ્લું જ્યારે સરખું થાય ત્યારે એને મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય છે. એ ગરુડ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે. આખો કર્મનો સિદ્ધાંત કહેવામાં આવ્યો છે. પણ ગરુડ પુરાણની શરૂઆત થાય ને એટલે પહેલા જ બીજા જ શ્લોકની અંદર ગરુડ મહારાજ છે એ નારાયણ ભગવાનને પ્રશ્ન કરે છે, અથવા તો શૌનકાદિક મુનિઓ છે એ સુત મહાપુરાણીને પ્રશ્ન કરે છે કે હે સુત મહાપુરાણી, અત્યંત વંદનીય, અમે તમને વંદન કરીએ છીએ અને તમે અમને એક પ્રશ્નનો ઉત્તર આપો. શું
તો કે અત્યાર સુધી તમે અમને ભક્તિ માર્ગ તો કહ્યો, પણ આ ભક્તિ માર્ગમાં ન ચાલે એની ગતિ શું થાય એની માટેનો માર્ગ તમે મને કહો. તો 18 પુરાણોની અંદર જે 17 પુરાણ છે ને એ ભક્તિ માર્ગ છે. જેમ કે શ્રીમદ ભાગવત મહાપુરાણ છે, તમે શિવ મહાપુરાણ છે, પછી વિષ્ણુ પુરાણ છે, સ્કંદ પુરાણ છે, પદ્મ પુરાણ છે, બ્રહ્મ વિવર્તક પુરાણ છે. આ બધાય પુરાણોની અંદર તમને ભક્તિ માર્ગ મળે છે કે આ રીતના જીવશો ને તો એવી શ્રેષ્ઠ ગતિ થશે. પણ ગરુડ પુરાણ એક એવું છે જેની શરૂઆત જ એનાથી છે કે તમે 17 પુરાણ વિશે જે લખ્યું છે તે પ્રકારે તમે નહીં જીવો તો શું ગતિ થશે ને, હવે એની વાત શરૂ થાય છે. તો ગરુડ પુરાણની અંદર એક શ્લોક છે જે મારો અત્યંત પ્રિય છે કે ધનાની ભૂમો પશ્વશ્ચ ગોષ્ઠે પત્ની ગૃહાયામ સ્વજનો સ્મશાને દેહશ્ચિતાયામ કેવલ કર્માનું ગોગચ્છતિ પરલોક. એટલે કે ધનાની ભૂમો, જેટલું પણ ધન ભેગું કર્યું છે એ આ પૃથ્વી ઉપર રહી જવાનું છે. ધનાની ભૂમો, ધન પૃથ્વી ઉપર રહી જાય છે. ધનાની ભૂમો પશુવશ્ચ ગોષ્ઠે, પશુવશ્ચ ગોષ્ઠે એટલે કે જે પશુઓની આજીવન સેવા કરી છે એ તો એની ગમાણ કે ગોષ્ઠની અંદર બંધાયેલા રહી જવાના છે. ધનાની ભૂમો પશુવશ્ચ ગોષ્ઠે પત્ની ગૃહાયામ, તમારી પત્ની તમારી સાથે કે પતિ તમારી સાથે ક્યાં સુધી, તો કે ઘરના ઉંમર સુધી. પહેલા એવું હતું કે કોઈ પણનું મૃત્યુ થાય તો એ પત્ની અથવા પતિ હોય તો એ ઉમરા સુધી સાથે આવી શકે, એનાથી આગળ વધારે આવી શકતા નહીં. પત્ની ગૃહાયામ સ્વજનો સ્મશાને, તમારા આભળવા માટે આવેલા સગાવાલાઓ આવી ગયા એ ક્યાં સુધી તમારી સાથે આવશે, તો કે સ્મશાન સુધી. એનાથી વધારે આગળ આવશે કોઈ નહીં આવે. ધનાની ભૂમો પશ્વશ્ચ ગોષ્ઠે પત્ની ગૃહાયામ સ્વજનો સ્મશાને અને દેહશ્ચિતાયામ, આ શરીર ક્યાં સુધી, તો કે ચિતા આગ નહીં લાગે ત્યાં સુધી. દેહશ્ચિતાયામ અને પછી તો કે કેવલ કર્માનું ગોગચ્છતિ પરલોક, માત્ર કર્મનું જ પોટલું છે કે જે જીવ તું લઈ જઈશ એ સિવાય બીજું તું કાંઈ લઈ જઈ શકીશ નહીં. અને ચોખ્ખું લખ્યું છે કે લેણદારોની વાત આવે છે. અત્યારે લોકો અનીતિનું ભેગું કરે છે ને એની વિષયમાં બહુ ક્લિયર લખેલું છે કે જ્યારે આપણી પાસે આપણે બહુ બધા લોકોનું લઈ લીધું છે તો મૃત્યુ સાથે શું શું સાથે આવે ને મૃત્યુ પછી એનું એમાં ક્લિયર લખ્યું છે. અત્યારે લોકો શું કહે કે ખાઈ લ્યો, પી લ્યો, દારૂ પી લ્યો, માંસ મટન મચ્છી ખાઈ લ્યો, મજા કરો ને કાલ મરી જશું, શું કાંઈ. પણ એને એ નથી ખબર મરી જશે ને તો આ શરીર એક જ પડશે. કેમ કે ભગવદ્ ગીતામાં લખ્યું છે ને કે નૈનમ છેદંતિ શસ્ત્રાણી નૈનમ દાહંતિ પાવકઃ, કે આ આત્મા છે એને કાંઈ નથી થવાનું. આપણને વહેમ છે કે આત્માને પડી જાય છે, આત્મા તો એનું આવાગમન આગળ વધારશે, આ શરીર જ પડી જશે. તો જે એમ બોલતો હતો કે ખાઈ લ્યો એ તો જીવે જ છે, એને હવે આગળનું સ્ટેપ ભોગવવાનું શરૂ કરવાનું છે. તો એ પ્રકારે બધાનું ખોટું કરીને ભેગું કર્યું હોય. આપણે ત્યાં સાહિત્યમાં લખ્યું છે કે સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી અને છીન લિયાસો રક્ત બરોબર, એસી ગો રખબાની. સહજ મિલાસો દૂધ બરાબર, સેજે સેજે મળે ને દૂધ કહેવાય. માંગ લિયાસો પાણી, એની એ વસ્તુ જો માંગી લીધી તો એ પાણી થઈ ગઈ. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી અને છીન લિયાસો રક્ત બરોબર, બલાત્કારી સ્વરૂપે લઈ લીધું, ઝૂંટવીને લઈ લીધું તો એ રક્ત લોહી પીધા સમાન છે. હવે જ્યારે એ જીવ કોઈનું ઝૂંટવીને લઈ જાય છે ને તો બહુ સરસ કથા એની અંદર એવી છે કે યમના દૂતો લેણદારોને બોલાવે છે. લેણદારો એટલે કોણ છે કે આજીવન પૃથ્વી ઉપર આપણે લોકોની પાસે લઈ લીધું હોય ને એ લોકો ત્યાં આવે છે, હાથ લાંબો કરે છે કે હવે લાવો અમને અમારું આપી દો. ત્યારે આપણી પાસે પૈસા લત્તા કશું ના હોય, ધન કાંઈ છે જ નહીં. હવે આપણે આપવાનું છે અત્યારે ત્યારે ને ત્યારે પાક્કું. તો કેમ આપવાનું? ત્યારે યમના દૂતો શરીરમાંથી લોચા કાઢી કાઢી અને એમને પ્રદાન કરે છે. પણ આપ્યા વગર છૂટકો થતો નથી. આ કર્મનો સિદ્ધાંત છે. જો આપ ખોટું બોલવા વાળાને શું સજા થાય ત્યાં? જો ખોટું બોલવા વાળાને કે પછી શાસ્ત્રની અંદર જે વર્ણવેલા બધા પાપો કીધા છે, પાપના બે પ્રકાર છે, એક જટિલ અને એક સૂક્ષ્મ. તમારી ભાષામાં કહું તો એક હાર્ડ અને એક સોફ્ટ. હાર્ડ પાપો મોટા મોટા લેવલના પાપો છે અને સૂક્ષ્મ પાપો પણ છે કે જે આપણને ખબર ન હોય પણ એવા પણ થઈ જતા હોય એવા પાપો છે. તો ખોટું બોલવા વાળા છે તેની માટે એક સજા છે કે આખો જીવડાઓથી ખદબદતો કુંડ ભરેલો હોય છે અને એક કુંડની અંદર એમને નાખવામાં આવે છે અને જીવનની અંદર જેટલી વખત એ ખોટું બોલ્યા છે, જૂઠ બોલ્યા છે, એટલી વખત એમને જીવડાઓ છે એ કોરી ખાય છે, એનું શરીર છે એ આખું કોરી ખાય છે. આ પ્રકારની સજા એને ભોગવવાની લખેલી છે. 100% લોકો નર્કમાં જ જતા છે. એમાં એવું છે, શાસ્ત્રમાં એનું પણ વર્ણન છે. ગઈકાલે રાત્રે જ અમારે ચર્ચા થઈ છે મારા યજમાન પરિવારના ઘરે કે દેશકાળ પ્રવર્તનતે, દેશકાળ પ્રમાણે જીવવાનું પણ શાસ્ત્રમાં ભગવાને કીધું છે. તો કોઈનું પ્રાણનો સંકટ હોય ત્યારે તમે ખોટું બોલો છો તો ચિંતા નથી. બરાબર. એક કીધું છે કે
કોઈ અત્યંત દુઃખી થતો હોય અને જો એને સુખ મળતું હોય ત્યારે એ વાણી ખોટું બોલવાથી પણ તમને વાંધો નથી. જો કે ખોટા વિશે તો શાસ્ત્રની અંદર એવું છે કે વેદવ્યાસજી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ છે અને શ્રીમદ ભાગવતમ આખું લખ્યું, તો આખા ભાગવતની અંદર, ભાગવત મહાપુરાણની અંદર બધી જ જગ્યાએ જ્યારે જ્યારે ભગવાન કૃષ્ણ છે એ બોલે ને ત્યારે એને શ્રી ભગવાન ઉવાચ લખેલું છે. બરોબર, આખા ભાગવતમાં એક જ જગ્યાએ શ્રી કૃષ્ણ ઉવાચ લખેલું છે. તમને ખબર છે કઈ જગ્યાએ? ના. આ એને ત્યાં લખ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણને યશોદા મૈયા પૂછે કે બેટા તે માટી ખાધી છે, અને જ્યારે ભગવાન કૃષ્ણ ના પાડે, ખોટું બોલે, ત્યારે વેદ વ્યાસજી છે એ ભગવાન કૃષ્ણને ભગવાન માનતા નથી, કે ત્યારે એક બાળક મનુષ્ય સ્વરૂપ આપી દેશે. બધી જ જગ્યાએ શ્રી ભગવાન ઉવાચ લખ્યું છે, પણ માત્ર એક કૃષ્ણ ઉવાચ ત્યારે એને કરી નાખ્યું કે જો ભગવાન થઈને ભગવાન ખોટું બોલતા હોય તો એ એક સેકન્ડ માટે એ પણ ભગવાન નથી. તો આવી જ રીતે સિગરેટ, દારૂ ને આવા કોઈ જે કરતા હોય એ લોકોને શું સજા મળતી? જો છે વ્યસનો માટે છે, બધી વસ્તુની સકારાત્મક અને નકારાત્મક બે ભાગ છે, બે પહેલું છે. હવે તમે સમજો ને કે દારૂ જે આપણે કહીએ છીએ, જે મદિરા કહીએ છીએ, સમુદ્ર મંથન જે થયું એ સમુદ્ર મંથન જેમાંથી અમૃત કળશ નીકળેલો છે એમાંથી જ તે વારુણી એટલે કે મદિરા નીકળેલી છે. આ સંસારની અંદર ભયંકરમાં ભયંકર વિષ છે એ પણ ભગવાનનું બનાવેલું છે, અને ભયંકરમાં ભયંકર આ દારૂ સમાનના જેટલા વસ્તુ છે એ પણ ભગવાનની જ બનાવેલી આફ્ટર ઓલ છે. ફક્ત મનુષ્ય કરવાનું શું છે કે એનો ઉપયોગ ક્યારે ને કઈ રીતે કરવો. જેમ કે બહુ બધા લોકો પ્રશ્ન કરે કે વારુણી એટલે કે મદિરા પણ ભગવાને જ બનાવી છે એટલા માટે આપણે પીવો જ જોઈએ, એવું કહેતા ભગવાને તો વિષ પણ બનાવ્યું છે, એ પણ પી જવું જોઈએ. બરોબર. તો કેવો છે સવાલ કે પહેલાના સમયમાં યુદ્ધાદિક કર્મ થતા હતા, જ્યારે યુદ્ધની અંદર સૈનિકો ઘવાયેલા હતા તો એના શરીરની આરપાર તીર નીકળી આવે. હવે તીર એક એવું સંસાધન છે કે એને જો ખેંચી લઈએ તો શરીરના લોચા કાઢીને પાછું નીકળે, કેમ કે એનામાં એક આ રીતનો એરો હોય છે. તો હવે એનું પાટાબંધી કઈ રીતના કરવી, એનું ફર્સ્ટ એડ કઈ રીતના કરવું, તો તમામ વૈદ્યો છે એ લોકો એને કટિંગ કરવાનું હોય અને જે તીરને કાઢવાનું હોય ત્યારે એ મદિરા છે એ સૈનિકને પીવડાવે છે, અને એક સ્વચ્છતા એના રોગને એને પાકે નહીં એટલા માટે એના શરીર ઉપર લગાડે છે, એટલા માટે એનો ઉપયોગ કરવામાં આવતો. એ તો હજુ પણ થાય છે, હજુ પણ એનો એ રીતના તો ઉપયોગ સકારાત્મક રીતે થાય છે ને, એનો કોઈ દોષ પણ નથી. માત્ર દોષ એ વસ્તુનો છે કે જે વસ્તુનો જે પ્રકારે ઉપયોગ કરવાનો હોય એ પ્રકારે ઉપયોગ ન કરીએ અને નેગેટિવ ઉપયોગ કરીએ ત્યારે એને દોષ ગણવામાં આવે છે. તો એ પ્રકારે દોષવાળા કાર્ય આપણે ભેગા કરીને લોકોને હેરાન પરેશાન કર્યા છે, એટલા માટે શાસ્ત્રની અંદર મજબૂતાઈથી કહેવામાં આવ્યું છે કે તમે દારૂથી દૂર રહેવાનું છે, એટલા માટે કહેવામાં આવ્યું છે. પણ આની સજા તો હશે ને કે છે, બહુ મોટા પાયે છે સજાઓ, કે કુવાડાથી કાપવામાં આવે છે, પછી ધગધગતા તેલની અંદર ફ્રાય કરી નાખવામાં આવે છે, બાળી નાખવામાં આવે છે. પણ તમે વિચાર કરો, મેં તમને કીધું એમ કે એ સજાઓ તમને અત્યારે હાલ દેખાય છે. મેં જોયું કે મને કોઈ વ્યક્તિએ દેખાડ્યો એક વિડીયો કે એક ડેડકો છે, અને એક વિડીયો જે મને દેખાડ્યો એ વિડીયો મારા માઇન્ડમાંથી 3-4 દિવસ સુધી ગયો નહીં, મને નિંદર ન આવી અને મને ભોજન ભાવ્યું નહીં એ વિડીયો જોયા પછી. કે એક વ્યક્તિ છે એ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો છે અને એને જમવામાં ડેડકાને સર્વ કર્યો છે. હવે ડેડકાને સર્વ કર્યો, વિદેશનો વિડીયો છે, ભારતનો નથી. તો એ ડેડકાને જ્યારે એના ઉપર કંઈક રેડે છે પ્રવાહી ગરમા ગરમ, એ રેડે ને ત્યારે ડેડકાના પગ ને બધું ખુલે છે અને પગ તરફડાવે છે. બરોબર. હવે જે જીવ ડેડકાની અંદર છે એની માટે એ નર્કની જે લખેલી છે એ કાયદેસર સજા નહીં થઈ ગઈ. એ જ એ નર્ક ભોગવે છે, અને જે યમના દૂત સ્વરૂપનો વ્યક્તિ છે એની કાંઈ વાત માન્યા વગર એની સાથે જે કરવાનું છે એ જ કરશે અને એને ખાઈ પણ જશે, કાચું ખાઈ જશે. તો આ બનાવો આપણી સાથે આના પૃથ્વીની ઉપર પણ આ જીવોની સાથે બને છે. કદાચ પેલી કહેવત છે ને કે કરેલું અહીંયા જ ભોગવીને, અહીંયા ભોગવીને નહીં જઈએ તો પણ પાછું અહીંયા આવવાનું તો છે જ ભોગવવા. એટલા માટે જ મોક્ષની વાત છે કે આ 84 લાખ યોનિની સાંકળને તોડી અને ઈશ્વરમાં ભળી જવું ને એનું જ નામ મોક્ષ છે. આ તમારો એક બીજો પ્રસંગ મને યાદ છે કે તમને જ્યારે આપણે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ આપણે અયોધ્યામાં, ત્યારે 7 જ આચાર્યોને ત્યાં બોલાવવામાં આવેલા, નિમંત્રણ આપેલું, એમાંથી તમે એક હતા. તો એ તમારો અનુભવ કેવો રહ્યો ત્યાંનો? અત્યંત શ્રેષ્ઠ અનુભવ. જ્યારે સૌ પ્રથમ ગુરુજીને પૂછવામાં આવ્યું તો ગુરુજીએ કીધું કે ભાઈ તમારી પ્રત મોકલવાની છે. પ્રત માને કે
મને જે ગુરુજીએ જે ભાષામાં કીધું એ ભાષામાં તમને હું કહીશ ને તો કેવું લાગશે તમને, બહુ ખરાબ લાગી શકે એવું, કે તું શું છો, શું છો તું? ગુરુજી કહે છે કાંઈ નથી. તું શેનાથી છો? તો કે શાસ્ત્રના હિસાબે. તો શાસ્ત્રને મોકલ, તારે ક્યાં જવાનું છે, તારામાં કઈ છે? તો કે નહીં. તો શાસ્ત્રને મોકલો. તો જે ચેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું એની ઉપર અમારા શાસ્ત્રોને પ્રત સ્વરૂપે મોકલવામાં આવેલું. પછી જ્યારે અમારે મુલાકાત થઈ તો એમનો એક અનહદ શ્રેષ્ઠ પ્રસંગ હું તમને જણાવું કે બહુ બધા મોટા મોટા વ્યક્તિત્વ મળ્યા, એમાં એક શ્રેષ્ઠ વ્યક્તિત્વ એ સભાની અંદર અમને જ્યારે મળ્યા તો એ વ્યક્તિત્વએ અમને 7 લોકોને પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? કે સનાતન સંસ્કૃતિ ઉપર તમે કાંઈ પણ બોલો, એક લાઈન માત્રમાં કાંઈ પણ કહી દો, એવો પ્રશ્ન કર્યો. હવે અમે 7 આચાર્યો એવા છીએ કે જે એકથી ચડિયા જે બોલતા હોય તો સામેવાળાને એમ લાગે કે આ બહુ જ્ઞાની છે, બીજા બધા કરતા વધારે જ્ઞાની છે. હવે એમાંથી બીજા બોલવાનું સ્ટાર્ટ કરે તો સામેવાળાને એમ થાય કે આ જ જ્ઞાની છે બધા કરતા વધારે. એવામાં બધા લોકો બોલે છે અને એકદમ શ્રેષ્ઠ વાત પીરસે છે. એવામાં જ્યારે મારો વારો આવ્યો તો એ મહાનુભાવને મેં માત્ર એક જ લાઈન કીધી. એ શું કીધી? કે વિદેશની અંદર કોઈ પણ બાળકનો જન્મ થાય તો એની માટે એની એક જ માં છે જેણે એને જન્મ આપ્યો છે, પણ ભારતીય હિન્દુ સનાતન શાસ્ત્રમાં જેનો જન્મ થયો હોય એની માટે તો ગાય છે એ માં છે, આ પૃથ્વી છે એ માં છે, આ પ્રકૃતિ છે એ માં છે, પવિત્ર નદીઓ છે એ માં છે, માતા સમાન કોઈ સ્ત્રી છે એ માં છે, આદ્ય શક્તિ જગતની પ્રકૃતિ છે એ આપણી માં છે. ભારતીય હિન્દુ સનાતન શાસ્ત્રનો બાળક છે એ કોઈ પણ એક માં સાથે નથી જન્મતો, આ તો બહુ બધી માતાઓની સાથે જન્મે છે. દુર્ભાગ્ય છે વિદેશના લોકો કે જેની પાસે માત્ર એક જ માં છે, જેને જન્મ આપ્યો એને જ માં કહી શકે છે. આ વાત જ્યારે કરી ત્યારે અત્યંત લોકોને બહુ આનંદ થયો અને બહુ સુગમ્ય એ આખું રહ્યું અને બહુ આનંદ થયો કે જેટલા લોકો શાસ્ત્રના જાણકાર છે એ બધા લોકોને ખાસ આમંત્રણ આપી અને એ આયોજનની અંદર બોલાવવામાં આવ્યા. 22 જાન્યુઆરીના રોજ જે આયોજન કરવામાં આવ્યું અને બહુ શ્રેષ્ઠ મુહૂર્ત શું કહેવાય ને એનું મહાત્મ્ય સાથે કાર્ય કરવામાં આવ્યું. અને તમે જોઈ શકો છો કે વિચારવાન પ્રકૃતિ તરીકે નરેન્દ્ર મોદી સાહેબ આપણા કહેવાય કે જેમણે એટલું શ્રેષ્ઠ એ વિચાર કરીને મુહૂર્ત લીધેલું છે. જો એ ધારે તો તમને કહી શકતા હતા આપણને લોકોને કે નવમી તિથિ મધુમાસ પુનીતા, એ ચૈત્ર માસની અંદર મારા ભાઈઓ બહેનો 9મી તિથિ એટલે કે રામનવમીના દિવસે આપણે મૂર્તિ પ્રતિષ્ઠા કરશું. જો એ ધારે તો આવું કહી શકતા હતા, પણ એને નહીં કીધું, એને ત્યારે લીધું. કેમ કે તે દિવસનું મુહૂર્ત શ્રેષ્ઠ હતું. અભિજીત નક્ષત્રમાં એ કાર્ય કરવામાં આવ્યું અને એનો ઉત્સાહ તમે જોઈ શકો છો. એમણે કોઈને નહીં કીધું છતાં પણ આખા દેશની અંદર દિવાળી કરતા વિશેષ ઉત્સવ કરવામાં આવ્યો. આ મુહૂર્તની મહાત્મ્યતા છે. જોકે મુહૂર્ત એક સ્વતંત્ર વિષય વસ્તુ ધરાવે છે. મુહૂર્ત શું કહેવાય બહુ મોટી વાત છે, પણ તાકાત મુહૂર્તની અંદર છે એવી. તો આપણે જે અલગ અલગ શાસ્ત્રોની વાત કરતા હતા એમ ઘણા બધા લોકોની અત્યારે બહુ આ ડિસ્કશન ચાલતું હોય કે શિવ પુરાણમાં શિવ ભગવાન મોટા બતાવ્યા, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુ ભગવાનને મોટા બતાવવામાં આવે, કોઈકમાં બ્રહ્માજીને મોટા બતાવવામાં આવે. તો આ ખરેખર જો આ ડિબેટને એન્ડ કર્યું હોય તો મોટા કોણ છે કેવી રીતે ખબર પડે? જુઓ, તમે જે મને કહો છો ને આ પ્રશ્ન મને બહુ બધા લોકો પૂછતા હોય છે કે શિવ મહાપુરાણ હોય તો શિવજીની પ્રાધાન્યતા છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ હોય નારાયણ ભગવાન કૃષ્ણ ભગવાનની મહાત્મ્યતા છે, બ્રહ્મ વૈવર્તક પુરાણ હોય બ્રહ્માજીની મહાત્મ્યતા છે. આ જે વાત છે એ તત્વની વાત છે. અને તત્વ એટલે શું? એ તો આખી તત્વ જ્ઞાનની વાત થઈ ગઈ. પણ આપણે આપણી ભાષામાં સમજવું હોય તો અલગ અલગ કલ્પની અંદર અલગ અલગ ભગવાનની પ્રાધાન્યતા મૂકે છે ઈશ્વર પોતે. હવે જેમ કે અત્યારે કળિયુગ ચાલે છે તો 4,28,032 વર્ષનો કળિયુગ છે અને એમાંથી 5,000 વર્ષ અત્યારે ગયા છે. બહુ લાંબો કળિયુગ છે. હવે 8,64,000 વર્ષનો દ્વાપર યુગ હતો, 12,94,000 વર્ષનો ત્રેતાયુગ હતો અને 17,28,000 વર્ષનો સતયુગ. આવા જ્યારે ચારેય ભેગા થાય ત્યારે એક મહાયુગ થાય. આવા 73 થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ માત્ર થાય. એવા બ્રહ્માજી 100 વર્ષના થાય ત્યારે વિષ્ણુ ભગવાનનો એક વર્ષ માત્ર થાય. એવા વિષ્ણુ ભગવાનના 100 વર્ષ થાય ત્યારે ભગવાન શિવ માત્ર આંખનો પાપણનો પલકારો કરી રહ્યા હોય. તો આ રીતે અલગ અલગ કલ્પો છે. તો અત્યારે જે કલ્પ ચાલે છે એ કલ્પની અંદર નારાયણ ભગકલો કેશવ કીર્તનાથ
બરોબર છે, કેશવ ભગવાનની મહાત્મ્યતા છે. તો અલગ અલગ શાસ્ત્ર છે એ અલગ અલગ કલ્પની વાત દર્શાવે છે. તો એક એવું પણ કલ્પ હોય કે જે કલ્પની અંદર આદ્યશક્તિ જગદંબાની જ તે પ્રાધાન્યતા હોય કે એની ભક્તિ કરવાથી જ તે મુક્તિની પ્રાપ્તિ હોય. એક એવું કલ્પ પણ હોય કે જે શિવજીની જ પ્રાધાન્યતા હોય. હવે તમે અત્યારે આ કલ્પમાં તમે જોશો કે આ કળયુગની અંદર બધી જ જગ્યાએ ભગવાન શિવ પણ એમ કહેતા હશે કે તમે નારાયણના સ્વરૂપને વંદન કરો. બ્રહ્માજી પણ એમ કહે છે કે તમે નારાયણના સ્વરૂપને વંદન કરો. રામચરિત માનસમાં પણ લખ્યું છે કે કલિયુગ કેવલ નામ આધારા અને યત ફલમ નાસતી તપસા ન યોગેન ન સમાધિના તત્સર્વમ ફલ પ્રાપ્નોતિ કલો કેશવ કીર્તનાથ. કેશવ ભગવાન નારાયણનું કીર્તન, કેશવનું કોઈ પણ સ્વરૂપનું કીર્તન કરવાનું આ કલ્પની અંદર ત્યારે લખેલું છે. તો સવાલ એ છે કે એમનું નામ જપ કરવાથી અત્યારે મુક્તિ મળે છે. તો આની પહેલા એક એવો પણ કલ્પ હોય કે જ્યારે ભગવાન શિવજીની પ્રાધાન્યતા હોય ત્યારે નારાયણ ભગવાન પણ એમ કહેતા હોય કે તમે શિવજીનું જ ભજન કરવાનું છે. અને તમે જે પ્રશ્ન કર્યો ને એનો એક બીજો આન્સર એ પણ છે કે કોઈ પણ એક સ્ત્રી છે તો એનો પુત્ર એને જુએ છે એ દ્રષ્ટિથી એ માતા છે, એનો પતિ એને જુએ છે એ દ્રષ્ટિથી એ પત્ની છે, એક પિતાજી જુએ છે એ દ્રષ્ટિએ એ દીકરી છે, એક ભાઈની દ્રષ્ટિએ એક બહેન છે. આફ્ટર ઓલ તત્વ એક જ છે, બધાની દ્રષ્ટિથી નામ ચેન્જ થઈ જશે, એની સાથેના શક પણ ચેન્જ થઈ જશે. એ રીતના બધાય પુરાણોની અંદર આફ્ટર ઓલ જે ચર્ચા છે એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માની જ ચર્ચા છે કે એ તત્વ છે એને તમે પકડી લ્યો. એક છે ને કે એક સધે સબ સધે ને સબ સધે સબ જાય. એટલે એમાં છે કે પહેલા જે છે એ શિવજી આવે, એ વાત સાચી કે શિવજી આવે અને પછી એમના થ્રુ વિષ્ણુ અને હું તમને કહું ને એ આનું જ નામ કલ્પભેદની કથા. જ્યારે એક નવો કલ્પ શરૂ થાય ને ત્યારે પરમાત્મા બીજા પરમાત્માનું નિર્માણ કરે છે. એટલે એ બધી જ કથા સાચી કે એક એવો કલ્પનું નિર્માણ થાય કે જ્યારે ભગવાન શિવજીએ વિષ્ણુ અને બ્રહ્માજીને જન્મ આપ્યો હોય, ભગવાન શિવજી સ્વયંભૂ સ્વરૂપે હોય. એક એવું કલ્પ આવે કે જ્યારે નારાયણ ભગવાન હોય અને એ શિવજી અને બ્રહ્માજીને જન્મ આપે. એટલે અલગ અલગ કલ્પની કથા છે. પણ આફ્ટર ઓલ સાવ પાછળ જઈએ તો એ ન દેખાતા શિવ અને શક્તિ એક સચ્ચિદાનંદ ઘન પ્રકાશ સ્વરૂપે છે કે જેને પરમાત્મા આપણે કહીએ છીએ. એ તત્વ છે કે જે અલગ અલગ સ્વરૂપો ધારણ કરી અને અલગ અલગ લોકોની મનની મનોકામના પૂર્ણ કરતા હોય છે. સરસ સરસ. મને ખૂબ મજા આવી તમારી જોડે વાતો કરીને અને દર્શકોને બી મજા આવશે. પણ હજુ ઘણી બધી વાતો છે એ બાકી છે અને તમને જ્યારે સમય મળે ત્યારે મેં એવું ઈચ્છું કે તમે ફરી પધારો અને તમારી જોડે ઘણી બધી વાતો કરીએ. તમારો ખૂબ ધન્યવાદ તમારો પણ. અને સત્ય તમે જે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો એમાં તમે ખૂબ આગળ વધો, પ્રગતિ કરો અને અલગ અલગ લોકોને મળી અને તમારું ખુદની જ્ઞાનની વૃદ્ધિ થાય એવી ભગવાનને પ્રાર્થના, ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના. ધન્યવાદ.